નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવો. આજે આપણે જોઈશું મિક્સ પેસિવ વોઇસના સેન્ટેન્સ, જેમાં આપણે 30 વાક્યો જોઈશું, જેમાં દરેક આપણે જે 8 કાળના પેસિવ શીખ્યા તે દરેક કાળના વાક્યોનો સમાવેશ થશે. તો શરૂ કરીએ. તો એ ઇન્સ્ટ્રક્શન આપી છે ચેન્જ ધ વોઇસ, એટલે કે વોઇસ બદલો. હવે આપણે આગળ જોતા હતા કે પહેલાં પરીક્ષામાં કેવું પૂછાતું હતું કે એક્ટિવ વોઇસમાં આપ્યું હોય વાક્ય અને સૂચના આપી હોય કે પેસિવ વોઇસમાં ફેરવો, બરાબર. પરંતુ અહીંયા એવું છે કે અત્યારે જેમ કોમ્પિટિશન ટફ થાય છે, તો અત્યારના સમયમાં એ રીતે વાક્ય પૂછાય છે કે વાક્ય આપ્યું હોય, હવે એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં એ પણ આપણે નક્કી કરવાનું, બરાબર. અને પછી એક્ટિવ વોઇસમાં હોય વાક્ય તો પેસિવમાં ફેરવવાનું અને પેસિવમાં હોય તો એક્ટિવમાં ફેરવવાનું, બરાબર. એટલી ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે. તો શરૂઆત કરીએ અહીંયા આપણે પ્રથમ વાક્યથી. વાક્ય આપ્યું છે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ, એટલે કે લોકો આખા વિશ્વમાં અંગ્રેજી બોલે છે. તો અહીંયા પીપલ આપણને ખબર છે બહુવચનમાં વપરાય છે. પછી ક્રિયાપદ આપ્યું છે સ્પીક. અહીંયા સ્પીક છે એ તમે જોઈ શકો છો મૂળ રૂપમાં આપેલું છે, એટલે કે અહીંયા તેની આગળ ના કોઈ સહાયકારક ક્રિયાપદ છે અને સ્પીકને એસ કે યસ કોઈ પ્રત્યય લાગેલો નથી, બરાબર. તો આપણે કાર ઓળખવાની રીત છે, તેનું જે ક્રિયાપદનું આપણું રૂપ છે તે જોઈએ. તો એ જો પીપલ બહુવચન છે અને સ્પીક ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લાગેલો નથી, તો આપણને ખબર છે કે સાદા વર્તમાનકાળમાં જો બહુવચન કરતા હોય તો મુખ્ય ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લાગતો નથી. તો અહીંયા પણ સ્પીકને એસ કે યસ પ્રત્યય લાગ્યો નથી અને તેના સિવાય બીજું કોઈ સહાયકારક ક્રિયાપદ પણ આગળ આપેલું નથી. એટલે આપણને ખબર પડે આ વાક્ય રચના સાદા વર્તમાનકાળની એક્ટિવ વોઇસની છે, બરાબર. એટલું તો નક્કી થઈ ગયું. હવે આપણે પેસિવ કરવાનું છે ચેન્જ ધ વોઇસ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવમાં ફેરવવા માટે આપણે શું કરીશું? આપણે જોયું છે કે કર્મ હોય તેને આગળ લાવીએ છીએ. તો એ કર્મ શું છે? લોકો શું બોલે છે? ઇંગ્લિશ, અંગ્રેજી. તો આપણે કર્મ છે ઇંગ્લિશ, તો ઇંગ્લિશ આગળ લાવીશું. તો આપણે 4 ઓપ્શન આપેલા છે, તો 4 ઓપ્શનમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ કર્મ આગળ છે, બરાબર. તો ઇંગ્લિશ. પછી સાદો વર્તમાનકાળ છે. હવે આપણને ખબર છે સાદા વર્તમાનકાળની પેસિવની રચનામાં એમ, ઇઝ, આર સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ઇંગ્લિશ કર્મ છે એ એક વચન છે, તો તેના આધારે એમ, ઇઝ, આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. તો અહીંયા તમે 4 ઓપ્શનમાં જો ઇઝ સહાયકારક ક્રિયાપદવાળું વાક્ય કયું છે? પ્રથમ છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન, બીજામાં ઇંગ્લિશ વોઝ સ્પોકન, ત્રીજામાં ઇંગ્લિશ હેઝ સ્પોકન અને ચોથામાં ઇંગ્લિશ ઇઝ બિંગ સ્પોકન. તો ઇઝવાળા જેટલા ઓપ્શન છે તે આપણે રાખીશું અને બીજા છે તે દૂર કરી દઈશું. તો ઓપ્શન બી અને સીમાં ઇઝ આપેલું નથી ઇંગ્લિશ પછી, તો આપણે રિમૂવ કરી દઈશું. એટલે આપણા પાસે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓપ્શન એ અને ઓપ્શન ડી બચ્યો, બરાબર. હવે ઓપ્શન એ અને ડીમાંથી નક્કી કરવાનું છે કયો ઓપ્શન સાચો, બરાબર. તો આપણે સૌથી પહેલાં ઇંગ્લિશ ઇઝ લખ્યું. ત્યારબાદ આપણે જોઈએ કે પેસિવ કરવા માટે આપણે મુખ્ય ક્રિયાપદને વિતરી રૂપ મૂકવું પડે. તો અહીંયા સ્પીક છે તેનું વિતરી રૂપ થાય સ્પોકન. તો પ્રથમ ઓપ્શન એમાં ઇઝ સ્પોકન આપેલું છે. પછી ઓપ્શન ડીમાં શું છે? ઇઝ બિંગ સ્પોકન આપ્યું છે. હવે આપણને ખબર છે કે ઇઝ પછી બિંગ ક્યારે આવે? જો એક્ટિવ વોઇસમાં ચાલુ કાર હોય તો. પરંતુ આપણને ખબર છે વાક્ય એક છે તેમાં સાદો વર્તમાનકાળ છે, ચાલુ કાર નથી, તેથી ઓપ્શન ડી પણ આવશે નહીં. એટલા માટે આપણે સાચો જવાબ થશે ઓપ્શન એ, ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, બરાબર. એટલે કે અંગ્રેજી આખા વિશ્વમાં લોકો દ્વારા બોલાય છે. હવે અહીંયા બાય પછી પીપલ લખેલું નથી, બરાબર. તો આ જે પીપલ છે, બરાબર, અહીંયા બોલવાની વાત છે અંગ્રેજી કોણ બોલશે? લોકો જ બોલશે. એટલે એક સામાન્ય કરતા છે પીપલ, એટલા માટે આપણે બાય પછી કરતા લખતા નથી, તેથી અહીંયા બાય પછી કરતા લખેલો નથી. તો આપણે નિયમોના આધારે આ વાક્યનું પેસિવ કર્યું, બરાબર. ત્યારબાદ આપણે એક બીજી પણ રીત જોઈએ જેને કહેવાય એલિમિનેશન થિયરી. તો 4 ઓપ્શનમાંથી આપણે ઓપ્શન રિમૂવ કરવાના, બરાબર. તો આપણે એટલું તો ખબર પડી જાય કે આ વાક્ય મતલબ કે આ વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું છે. તો સાદા વર્તમાનકાળની આપણે પેસિવની રચનામાં આપણને ખબર છે એમ, ઇઝ, આર પ્લસ V3 આવે, બરાબર. તો તમે ઓપ્શન ધ્યાનથી જુઓ તો એલિમિનેશન કરી શકો. તો જો ઓપ્શન એમાં ઇઝ સ્પોકન આપેલું છે એટલે સાચું હોય, બરાબર. પછી ઓપ્શન બીમાં વોઝ સ્પોકન આપ્યું છે. હવે વાક્ય સાદા વર્તમાનકાળનું છે તો વોઝ ક્યાંથી આવે? તો ઓપ્શન બી તે રીતે રિમૂવ કરી શકો. પછી ઓપ્શન સીમાં આપ્યું છે હેઝ સ્પોકન.
હવે હેઝ સ્પોકન છે એ પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે, બરાબર. તો આપણને ખબર પૂર્ણ વર્તમાનકાળ ક્યાંથી આવે? વાક્યમાં સાદો વર્તમાનકાળ છે તો તેનું પેસિવ પણ સાદા વર્તમાનકાળનું થશે, તો હેઝ સ્પોકન પણ ના આવે. અને ઓપ્શન ડીમાં ઇઝ બિંગ સ્પોકન આપી છે, એટલે કે ચાલુ વર્તમાનકાળનું પેસિવની રચના આપી છે. હવે વાક્ય સાદા વર્તમાનકાળનું છે તો ચાલુ વર્તમાનકાળ ક્યાંથી આવે? તો ઓપ્શન બી, સી, ડી એ ત્રણેયની વાક્ય રચના ખોટી છે, બરાબર, વાક્યના આધારે. કારણ કે વાક્ય સાદા વર્તમાનકાળ તો તેનું પેસિવ સાદો ભૂતકાળ કે પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ વર્તમાનકાળ કેવી રીતે થાય? એટલા માટે આપણે એલિમિનેશન થિયરીથી પણ આપણે જવાબ શોધી શકીએ છીએ, બરાબર. હવે આગળ વધીએ બીજા વાક્ય પર. બીજું વાક્ય છે ધ પોલીસ અરેસ્ટેડ ધ થીફ યસ્ટરડે, બરાબર. તો અહીંયા કાર ઓળખો, તો અહીંયા યસ્ટરડે આપેલું છે એટલે આપણને ખબર પડે ભૂતકાળ છે. કેવો ભૂતકાળ? સાદો ભૂતકાળ. અને પોલીસ કરતાં પછી અરેસ્ટેડ V2 રૂપ આપેલું છે, તેની સાથે કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, ડાયરેક્ટ મુખ્ય ક્રિયાપદનું V2 રૂપ આપ્યું છે એટલે ખબર પડે કે કરતા પ્લસ V2 રૂપ એટલે કે સાદો ભૂતકાળ. હવે આનું પેસિવ કરવાનું, તો સાદા ભૂતકાળનું પેસિવમાં આપણને ખબર છે વોઝ અને વેર અને મુખ્ય ક્રિયાપદ V3 રૂપમાં આવે. તો સૌથી પહેલાં આપણે એલિમિનેશન થિયરી જોઈએ. તો સાદો ભૂતકાળ છે તો ઓપ્શન એ જુઓ, ધ થીફ ઇઝ અરેસ્ટેડ. હવે ઇઝ અરેસ્ટેડ આપ્યું છે તો આપણને ખબર પડે ઇઝ અરેસ્ટેડ ક્યાં આવે? સાદા વર્તમાનકાળમાં, એટલે આ ઓપ્શન ના આવે. ઓપ્શન બી છે ધ થીફ વોઝ અરેસ્ટેડ. હવે અહીંયા વોઝ અરેસ્ટેડ આપ્યું છે તો આપણને ખબર પડે હા વોઝ અરેસ્ટેડ સાદા ભૂતકાળનું પેસિવ થાય, તો આ ઓપ્શન સાચો, બરાબર. તો જ્યારે આપણને લાગે આ ઓપ્શન સાચો છે એલિમિનેશન, તો આખું વાક્ય જોવાનું, પાછળ તો કોઈ ભૂલ આપી નથી કે કર્તાની કે કર્મની. તો જો અહીંયા અરેસ્ટેડ પછી ધ થીફ છે તો ધ થીફ કોને પકડ્યો? ધ થીફને. તો કર્મ ધ થીફ મૂકેલું છે, થીફ એક વચન છે તો વોઝ મૂક્યું, અરેસ્ટેડ V3 રૂપ બરોબર છે, પછી બાય અને પછી ધ પોલીસ કરતા છે અને પછી યસ્ટરડેનું યસ્ટરડે, એટલે આપણને શ્યોર થઈ જવાય કે ઓપ્શન બી સાચો છે, બરાબર. તો આપણે અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી. ઓકે, તો તેને હાઇલાઇટ કરી દઈએ. પછી ઓપ્શન સી જો, ધ થીફ હેઝ બીન અરેસ્ટેડ. તો આ વાક્ય આપણને પૂર્ણ વર્તમાનકાળની પેસિવની રચના છે, તો આપણને આ પણ જવાબ સાચો ના પડે. અને ઓપ્શન ડી છે ધ થીફ હેડ અરેસ્ટેડ, એટલે કે આ પૂર્ણ ભૂતકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તો તમને ખબર પડે એક્ટિવની કેવી રીતે ખબર પડે? તો આપણે હેવ, હેઝ અને હેડ જો એક્ટિવ વોઇસમાં હોય, બરાબર, સહાયકારક ક્રિયાપદ તરીકે, તો તેના પછી પેસિવ કરતી વખતે હંમેશા બીન આવે, બરાબર. તો ઓપ્શન સીમાં જો હેઝ પછી બીન આપ્યું છે અને ઓપ્શન ડીમાં હેડ પછી બીન આપેલું નથી, એટલે ઓપ્શન ડી એક્ટિવ વોઇસની વાક્ય રચના છે, જ્યારે ઓપ્શન સી છે પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો તમે એલિમિનેશન થિયરીથી પણ જવાબ આપી શકો અને જે આપણી વાક્ય રચના શીખ્યા છીએ પેસિવ વોઇસની તેના પરથી પણ તમે જવાબ આપી શકો. ઓપ્શન હવે જોઈએ ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય છે ધે આર રિપેરિંગ ધ રોડ, એટલે કે તેઓ રોડ રિપેર કરી રહ્યા છે. તો અહીંયા જો ધે પછી ધેના આધારે આર સહાયકારક ક્રિયાપદ અને રિપેરનું આઈએનજી રૂપ આપેલું છે, તો એમિઝાર પ્લસ આઈએનજી રૂપ છે એટલે આપણને ખબર પડે ચાલુ વર્તમાનકાળ છે. તો ચાલુ વર્તમાનકાળ હોય તો તેનું પેસિવ કરવા માટે આપણે શું કરવું પડે? તો આપણને ખબર છે તેના પેસિવમાં એમિઝાર પ્લસ બિંગ મૂકીશું વધારાનો શબ્દ અને આઈએનજી રૂપ આવે, સોરી માફ કરશો, બિંગ આવે. તો આપણને ખબર છે ચાલુ વર્તમાનકાળનું પેસિવ માટે બિંગ મૂકીશું અને ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ આવે છે, બરાબર. તો આપણે ઓપ્શનની એલિમિનેશન થિયરી જોઈએ. તો અહીંયા જો જે ઓપ્શનમાં તમને બિંગ પ્લસ V3 દેખાય તે ઓપ્શન રહેવા દેવાના, બાકી બધા કેન્સલ કરી દો. તો ઓપ્શન એમાં જો ઇઝ રિપેર્ડ આપેલું છે એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીમાં શું આપ્યું છે? બિંગ રિપેર્ડ, હા આ આવી શકે, તો આને બાકી રાખીશું કારણ કે બિંગ છે એટલે. પછી ઓપ્શન સીમાં છે બિંગ રિપેર્ડ, એ પણ આવી શકે. અને ઓપ્શન ડી છે હેઝ બીન રિપેર્ડ, એટલે એ ઓપ્શન આવશે નહીં. તો ઓપ્શન એ અને ઓપ્શન ડી એ બંને હટી ગયા, બરાબર. હવે ઓપ્શન બી અને સી વચ્ચો, તો બંનેમાં બિંગ રિપેર્ડ આપેલું છે, બરાબર. પરંતુ આપણે જો અહીંયા વાક્ય 3માં શું છે? આર પ્લસ રિપેરિંગ, એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. તો આપણે ચાલુ વર્તમાનકાળ હોવાથી ઓપ્શન બી અને સીમાંથી પણ ચાલુ વર્તમાનકાળ સિલેક્ટ કરવું પડશે. તો જો ઓપ્શન બીમાં ધ રોડ વોઝ બિંગ રિપેર્ડ આપ્યું છે, જ્યારે ઓપ્શન સીમાં ધ રોડ ઇઝ બિંગ રિપેર્ડ. તો આ બંનેમાંથી ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના કઈ છે? ઇઝ રિપેર્ડ, બરાબર. કારણ કે વોઝ છે એ ભૂતકાળમાં આવે, ચાલુ ભૂતકાળમાં, અને ઇઝ છે ચાલુ વર્તમાનકાળમાં આવે. તો અહીંયા ધ રોડ કર્મ એક વચન છે, તેના આધારે આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી ચાલુ કાળ માટે બિંગ મૂકવાનું અને પછી
મુખ્ય ક્રિયાપદ રિપેરિંગ છે તેનું V3 રૂપ રિપેર્ડ મૂકીશું, બરાબર. એટલે ઓપ્શન સી જવાબ સાચો થશે. આ રીતે આપણે એલિમિનેશનથી પણ જવાબ શોધી શકીએ. અને આપણે જે આગળ લેક્ચરમાં તો શીખ્યા જ છીએ કે કર્મ આગળ લાવવાનું, પછી સહાયકારક ક્રિયાપદ કર્મના આધારે મૂકવાનું, પછી રિપેરિંગ મતલબ કે ચાલુ કાર હોય તો બિંગ મૂકવાનું, અને મુખ્ય ક્રિયાપદ રિપેરિંગ છે તો તેનું V3 રૂપ રિપેર્ડ મૂકવાનું, પછી બાય અને પછી કરતા અહીંયા દે છે તો તેનું ધેમ કરવાનું, બરાબર. આ રીતે આપણે જવાબ શોધી શકીએ. પછી આગળ જોઈએ, ચોથું વાક્ય છે શી હેઝ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. તો તેને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. તો અહીંયા જો હેઝ કમ્પ્લીટેડ આપેલું છે, બરાબર, તો આપણને ખબર પડે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. કારણ કે પેસિવ હોત તો અહીંયા હેઝ બીન આવત, બરાબર. તો આ પૂર્ણ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તમારે વાક્ય રચના પરથી જ ઓળખ પડી જાય કે આ કયા કાળનું વાક્ય છે. હવે અહીંયા જો હેઝ કમ્પ્લીટેડ આપ્યું છે તો આપણને ખબર છે હેઝનું જ્યારે પેસિવ કરીએ હેઝ કમ્પ્લીટેડનું, તો પેસિવમાં હેઝ બીન કમ્પ્લીટેડ આવે. તો તમે ઓપ્શનમાંથી હેઝ બીન કમ્પ્લીટેડ શોધી લો એટલે તમારો જવાબ સાચો. તો અહીંયા જો પ્રથમ ઓપ્શનમાં ઇઝ કમ્પ્લીટેડ આપ્યું છે, ના આવે. ઓપ્શન બીમાં વોઝ કમ્પ્લીટેડ આપ્યું છે, ના આવે. ઓપ્શન સીમાં હેઝ બીન કમ્પ્લીટેડ, હા એ આવે, કારણ કે એક્ટિવ વોઇસમાં હેઝ આપ્યું છે તો હેઝનું હેઝ પછી બીન મૂકવાનું અને પછી કમ્પ્લીટેડ V3 રૂપ. અને ઓપ્શન ડીમાં આપ્યું છે હેડ બીન કમ્પ્લીટેડ. હવે અહીંયા હેઝ આપ્યું છે વાક્યમાં, બરાબર, શી હેઝ કમ્પ્લીટેડ. તો હેઝનું હેડ કેવી રીતે થાય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય, પરંતુ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં થાય નહીં. એટલે અહીંયા હેઝ આપ્યું છે તો હેઝનું હેઝ રહેશે, બરાબર. એટલે હેઝ પછી બીન મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ એટલે કે કમ્પ્લીટેડ. તો આપણે ઓપ્શન સી અહીંયા સાચો થશે. ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય હર, એટલે કે આ પ્રોજેક્ટ તેની દ્વારા કમ્પ્લીટ કરવામાં આવ્યો છે, બરાબર. પછી જોઈએ ચોથું વાક્ય, દે હેડ ફિનિશ્ડ ધ વર્ક બિફોર સનસેટ, એટલે કે સનસેટ પહેલાં તેમણે કામ પૂર્ણ કર્યું હતું, બરાબર. હવે અહીંયા જો આપણે દે કરતાના આધારે હેડ આપેલું છે અને ફિનિશ્ડ આપેલું છે. તો આપણે કીધું હેવ, હેઝ અને હેડ હોય એક્ટિવ વોઇસમાં, બરાબર, સહાયકારક ક્રિયાપદ તરીકે, તો તેનું પેસિવ કરતી વખતે તેના પછી બીન આવે છે અને પછી V3 રૂપ આવે છે. તો એ જો હેડ પછી છે ફિનિશ્ડ આપેલું છે તો આ એક્ટિવ વોઇસ છે, તો તેનું પેસિવ કરવા માટે આપણે હેડ બીન ફિનિશ્ડ કરવું પડશે. તો તમે ઓપ્શનમાં હેડ બીન ફિનિશ્ડ શોધી લો, એ તમારો સાચો જવાબ, બરાબર. તો અહીંયા જો ઓપ્શન એમાં હેઝ બીન ફિનિશ્ડ આપ્યું છે, નહીં આવે, કારણ કે વાક્યમાં હેડ આપેલું છે તો હેડનું હેઝ નહીં થાય. પછી બીજું વાક્ય છે હેડ બીન ફિનિશ્ડ, હા આ વાક્ય રચના સાચી છે, ક્રિયાપદનું રૂપ, બરાબર. પછી ઓપ્શન સી છે વોઝ ફિનિશ્ડ, તો એ પણ ના આવે. અને ઓપ્શન ડી છે ઇઝ ફિનિશ્ડ, એ પણ આવશે નહીં. એટલે ઓપ્શન બી સાચો થશે. ધ વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય ધેમ બિફોર સનસેટ. ઓકે, તો અહીંયા જો આપણે હેડ છે તો હેડ બીન ફિનિશ્ડ આવી ગયું, બરાબર. અને પછી એકવાર કન્ફર્મેશન માટે આપણે આખું વાક્ય પણ જોઈ લેવાનું આપણા નિયમોના આધારે કે ધ વર્ક કર્મ આગળ લાવ્યું, હેડ બીન ફિનિશ્ડ બાય અને પછી ધેમ કરેલું છે અને બિફોર સનસેટ એઝ ઇટ ઇઝ મૂકેલું છે. કેટલીક વાર માની લો કે આ આખું વાક્ય સાચું હોય પરંતુ બાય પછી ધેમ ના કરેલું હોય અને ધે જ મૂકેલું હોય તો, અને તમે ઉતાવળમાં સિલેક્ટ કરી દો તો પણ ખોટો પડે, બરાબર. જવાબ એટલા માટે આપણે આખું વાક્ય જોઈ લેવાનું. અહીંયા જો બાય પછી ધેમ આપેલું છે, બરાબર. માની લો કે ઓપ્શન ડીમાં આ જ વાક્ય હોય પરંતુ અહીંયા ધ વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય ધે હોય, બરાબર, અને તમે ઉતાવળમાં સાચું કરી દો, બરાબર, હેડ બીન ફિનિશ્ડના આધારે આખું વાક્ય ન જો તો તમારો જવાબ ખોટો પડે. એટલે ઉતાવળમાં નહીં, શાંતિથી જવાબ આપવાનો, બરાબર. પછી જોઈએ છઠ્ઠું વાક્ય છે ધ ગવર્મેન્ટ વિલ અનાઉન્સ ધ રિઝલ્ટ ટુમોરો, બરાબર. અહીંયા ટુમોરો છે એટલે ખબર પડે ભવિષ્યકાળ આવે. અને વાક્યની ક્રિયાપદ જોઈએ વિલ પ્લસ એનાઉન્સ V1 છે એટલે આપણને ખબર પડે સાદો ભવિષ્યકાળ છે. તો સાદો ભવિષ્યકાળ છે તો તેનું પેસિવ આપણને ખબર છે વિલ બી અનાઉન્સ થાય, મતલબ કે વિલ જે મોડલ વર્બ છે તેના પછી બી આવે છે અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ આવે છે. તો અહીંયા આપણે વિલ આવશે, બરાબર. તો એલિમિનેશન થિયરી વાપરીએ તો ઓપ્શન એમાં જો ક્રિયાપદ શું આપ્યું છે ઇઝ અનાઉન્સ, તો અહીંયા વાક્યમાં વિલ છે તો ઇઝ અનાઉન્સ કેવી રીતે આવી શકે? પોસિબલ નથી. તે જ રીતે ઓપ્શન બીમાં જો વોઝ અનાઉન્સ આપ્યું છે તો એ પણ નહીં આવે. હવે ઓપ્શન બચ્યો સી અને ડી, કારણ કે ઓપ્શન એ અને બીમાં ઇઝ વોઝ આપેલું છે.
વાક્યમાં વિલ છે તો વિલ આવવું જોઈએ, બરાબર, પેસિવમાં. તો ઓપ્શન એ બી આવશે નહીં. હવે ઓપ્શન સી જોઈએ, વિલ બી અનાઉન્સ. હા, આ સાચું છે. અને ઓપ્શન ડી જો વિલ હેવ અનાઉન્સ, બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે, તો ઓપ્શન સી અને ડીમાં જો સીમાં વિલ બી અનાઉન્સ છે અને ડીમાં વિલ હેવ અનાઉન્સ છે. હવે હેવ છે ઓપ્શન ડીમાં, હેવ વાક્યમાં નથી, તો ઓપ્શનમાં કેવી રીતે આવી શકે, બરાબર. એટલા માટે ઓપ્શન ડી પણ સાચો પડશે નહીં. એટલે આપણે સાચો જવાબ થશે ઓપ્શન સી, ધ રિઝલ્ટ વિલ બી અનાઉન્સ્ડ બાય ધ ગવર્મેન્ટ અને ટુમોરો. ઓકે, તો અહીંયા આપણે જો આપણું જે રિઝલ્ટ કર્વ છે તે આગળ લાવ્યા, પછી વિલનું વિલ મૂકવાનું, પેસિવ કરવા માટે વિલ મોડેલ વર્બ હોવાથી બી મૂકીએ છીએ, પછી અનાઉન્સનું V3 રૂપ અનાઉન્સ, પછી બાય, અને પછી અહીંયા ધ ગવર્મેન્ટ આવેલું છે તો ધ ગવર્મેન્ટ મૂકવાનું, અને પછી ટુમોરોનું ટુમોરો, બરાબર. તો વાક્ય સાચું થશે, ધ રિઝલ્ટ વિલ બી અનાઉન્સ્ડ બાય ધ ગવર્મેન્ટ ટુમોરો. ઓકે, પછી જોઈએ વાક્ય 7, they will have completed the bridge by December. એટલે કે બાય ડિસેમ્બર, બાય પછી ભવિષ્યનો સમય આપ્યો છે કે ડિસેમ્બર સુધીમાં તેઓ બ્રિજ પૂર્ણ કરી દેશે. ઓકે, તો અહીંયા જો વિલ હેવ કમ્પ્લીટેડ આપ્યું છે, આપણે કીધું છે કે પેસિવ વોઇસમાં જો હેવ હોય, પેસિવ વોઇસ એક્ટિવ વોઇસમાં જ્યારે હેવ હોય સહાયકારક ક્રિયાપદ તરીકે, તો પેસિવ કરવા માટે બીન આવે છે, બરાબર. તો અહીંયા વિલ હેવ પછી બીન આપેલું નથી, એટલે આપણને ખબર પડે કે આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે, બરાબર. તો આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના છે. હવે પેસિવ કરીએ તો અહીંયા કર્મ શું છે, ધ બ્રિજ આગળ લાવીશું, પરંતુ તે પહેલાં આપણે એલિમિનેશન થિયરી વાપરીએ. તો અહીંયા શું કરવાનું, આપણે વિલ હેવ કમ્પ્લીટેડ ક્રિયાપદ પર નજર નાખવાની. તો ઓપ્શન જો વિલ હેવ કમ્પ્લીટેડ છે એક્ટિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં પણ વિલ હેવ તો આવશે જ. તો ઓપ્શન એમાં શું છે, વિલ બી કમ્પ્લીટેડ. તો વિલનું વિલ તો છે પણ હેવ ક્યાં ગયું, હેવ ખોવાઈ ગયું, એટલે ઓપ્શન એ સાચો ન પડે. ઓપ્શન બીમાં જો વિલ છે, હા વિલ છે, હેવ છે, પછી એક્ટિવમાં હેવ છે તો પેસિવમાં બીન આવે હેવ પછી, તો અહીંયા બીન પણ છે. પછી કમ્પ્લીટેડ V3 રૂપ છે, તો હા અહીંયા પણ કમ્પ્લીટેડ V3 રૂપ છે. તો આ વાક્ય સાચું લાગે છે, બરાબર. તો સાઈડમાં રાખો. પછી આગળ ઓપ્શન સી જુઓ, અહીંયા હેઝ બીન કમ્પ્લીટેડ છે. હવે વાક્યમાં વિલ છે પરંતુ ઓપ્શન સીમાં વિલ છે જ નહીં, તો આ પણ નહીં આવે. અને ઓપ્શન ડીમાં હેડ બીન કમ્પ્લીટેડ છે. હવે વાક્યમાં વિલ છે તો વિલ તો આવવું જ જોઈએ પેસિવ કરતી વખતે, તો ઓપ્શન ડીમાં પણ વિલ નથી, એટલા માટે ઓપ્શન સી અને ડી બંને ખોટા પડે. તો આપણે ઓપ્શન બી જે સાચો ગણતા હતા તે પણ સાચો છે, એટલે કે સાચો જવાબ થશે ધ બ્રિજ વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય ધેમ બાય ડિસેમ્બર, બરાબર. એટલે કે બ્રિજ છે તે તેમના દ્વારા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી દેવાશે. ઓકે, તો અહીંયા વિલ હેવ બીન કમ્પ્લીટેડ વાળો જવાબ મતલબ કે ઓપ્શન સાચો થશે. ઓકે, હવે અહીંયા એમ થાય કે કેમ બે વાર બાય લખ્યું છે, તો અહીંયા જે બાય ધેમ આપ્યું છે તેનો અર્થ થાય છે તેમના દ્વારા, અને આ જે બાય આપેલું છે તેનો અર્થ થાય છે સુધીમાં, એટલે કે ડિસેમ્બર સુધીમાં, બરાબર. એટલે કન્ફ્યુઝ ના થવું. ઓકે, પછી જોઈએ વાક્ય 8 છે, ધ ટીચર વોઝ એક્સપ્લેનિંગ ધ લેસન. એટલે કે શિક્ષક છે લેસન શીખવી રહ્યા હતા અથવા તો સમજાવી રહ્યા હતા. ઓકે, તો અહીંયા જો ટીચર સાથે વોઝ અને એક્સપ્લેનિંગ આઈએનજી રૂપ છે, તો આપણને ખબર પડે આ ચાલુ ભૂતકાળની વાક્યરચના છે. જો તમે વાક્યરચના કમ્પ્લીટ તૈયાર કરી હોય, બરાબર, તો તમને કાર ઓળખવામાં કોઈ તકલીફ પડે નહીં. તો અહીંયા જો વોઝ એક્સપ્લેનિંગ છે, જો વોઝ પછી V3 રૂપ આપેલું હોત તો આપણને ખબર પડે સાદો ભૂતકાળની પેસિવ છે, અને વોઝ પછી બિંગ અને V3 રૂપ હોય તો આપણને ખબર પડે કે ચાલુ ભૂતકાળની પેસિવની રચના છે. પરંતુ અહીંયા વોઝ પછી આઈએનજી રૂપ આપેલું છે એટલે ખબર પડે કે ચાલુ ભૂતકાળની એક્ટિવની વાક્યરચના છે, બરાબર. તો અહીંયા જો વોઝ પછી આઈએનજી છે તો આપણે પેસિવમાં શું શોધવાનું, વોઝ બિંગ V3 શોધવાનું, તે મળી જાય એટલે આપણો જવાબ સાચો. આ છે એલિમિનેશન થિયરી. તો અહીંયા જો ઓપ્શન એમાં વોઝ એક્સપ્લેન્ડ આપેલું છે, તો જો વોઝ અને V3 તો છે પરંતુ બિંગ નથી, એટલે ઓપ્શન એ સાચો આવશે નહીં. પછી ઓપ્શન બી જોઈએ, ઇઝ બિંગ એક્સપ્લેન્ડ છે. હવે વાક્યમાં વોઝ છે તો ઓપ્શનમાં ઇઝ કેવી રીતે આવે, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. પછી ઓપ્શન સી છે, વોઝ બિંગ અને એક્સપ્લેન્ડ V3 રૂપ આપેલું છે, તો આ જવાબ સાચો છે. પછી આગળ જોઈએ ઓપ્શન ડી, હેડ બીન એક્સપ્લેન્ડ. તો અહીંયા જો વોઝ છે વાક્યમાં તો હેડ કેવી રીતે આવે પેસિવમાં,
તો ઓપ્શન ડી પણ આવશે નહીં, એટલે ઓપ્શન સી આપણો સાચો થાય. હવે વેરીફાઈ કરવા માટે આપણે આખું વાક્ય જોઈ લઈએ. તો કર્મ શું છે? ધ લેસન. તો ધ લેસન આગળ આપેલું છે. પછી વોઝનું વોઝ, પછી મુખ્ય ક્રિયાપદ આઈએનજી રૂપ છે તો પેસિવ કરવા માટે આપણે બિંગ મૂકેલું છે, અને એક્સપ્લેનિંગ આઈએનજી છે તો તેનું V3 રૂપ એક્સપ્લેન્ડ મૂકેલું છે. ત્યારબાદ બાય અને પછી કરતા ધ ટીચર આપેલો છે, એટલે ધ લેસન વોઝ બિંગ એક્સપ્લેન્ડ બાય ધ ટીચર. તો આ વાક્ય રચના પેસિવ વોઇસની કમ્પ્લીટ સાચી છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ઓકે, આગળ વધીએ. ઓપ્શન 9મું વાક્ય, ધ કંપની ઓફર્સ હિમ અ જોબ, એટલે કે કંપની તેને જોબ ઓફર કરે છે. તો એ જો કંપની અને ઓફર આપ્યું છે ક્રિયાપદ, તો ઓફરને આપણે એસ પ્રત્યે લાગેલો છે, બરાબર. તો આપણને ખબર પડે કંપની એક વચન છે, તેની સાથે મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યું છે, એટલે આપણને ખબર પડે આ સાદા વર્તમાનકાળની વાક્ય રચના છે. તો કાળ તો ઓળખાઈ ગયું, કારણ કે જો ઓફર મુખ્ય ક્રિયાપદ છે તેની આગળ કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, માત્ર મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લાગેલો છે, એટલે આ સાદા વર્તમાનકાળની વાક્ય રચના છે તે નક્કી થઈ ગયું, અને એ પણ એક્ટિવ વોઇસની, બરાબર. હવે કંપની શું ઓફર કરે છે? જોબ. અને કોને ઓફર કરે છે? હિમ, એટલે કે તેને. તો એ બે કર્મ તમને જોવા મળે છે. તો આપણે સૌથી પહેલાં કોઈ પણ વાક્યનું પેસિવ ઓપ્શનમાં જોતા હોય તો સૌથી પહેલાં ઓપ્શન ચેક કરી લેવાનું. તો જો ઓપ્શનમાં જો A, B, C અને ઓપ્શન ડીમાં A અને C આપેલો છે, બરાબર. તો આપણને એક તો ખબર પડી ગઈ સાદો વર્તમાનકાળ છે અને બે કર્મ છે, તો આમાં બે કર્મવાળા વાક્યો પણ હોઈ શકે. તો અહીંયા આપણે એલિમિનેશન થિયરી ન વાપરતા આપણે જે નિયમોના આધારે પેસિવ શીખીએ છીએ તેનાથી પેસિવ કરીશું. તો સૌથી પહેલાં આપણે અ જોબ, જે આપણું મુખ્ય કર્મ છે તેનાથી પેસિવ કરીએ. તો અ જોબવાળું વાક્ય છે ઓપ્શનમાં, હા છે ઓપ્શન સીમાં. તો ઓપ્શન સીમાં વાક્ય છે તે આપણે કમ્પ્લીટ સાચું છે કે ખોટું નિયમોના આધારે તે ચેક કરી લઈએ. તો અ જોબ મૂકી દીધું. પછી એક વચન છે તો સાદા વર્તમાનકાળમાં એક વચન હોવાથી એમ ઇઝ આરમાંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ આવશે. ત્યારબાદ ઓફર્સ છે, બરાબર, તેનું V3 રૂપ ઓફર્ડ આવશે, બરાબર. પછી ગૌણ કર્મ હિમ છે તો હિમ મૂકેલું છે અને તેના આગળ ટુ પ્રિપોઝિશન મૂકેલું છે, એટલે આટલા સુધી વાક્ય સાચું છે. અને પછી બાય, પછી ધ કંપની આપેલું છે, એટલે અ જોબ ઇઝ ઓફર્ડ ટુ હિમ બાય ધ કંપની, એટલે આપણને ખબર પડે ઓપ્શન સી સાચો છે. તો ટીક નહીં કરી દેવાનું, કારણ કે અહીંયા ઓપ્શન ડીમાં શું આપ્યું છે? એ અને સી એ બંને સાચા હોઈ શકે. તો આપણે ઓપ્શન એ પણ જોવું પડશે વાક્ય રચનાના આધારે સાચો છે કે નહીં. જો ઓપ્શન એ પણ સાચો હશે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એ એન્ડ સી, બરાબર. તો હવે ઓપ્શન એ જોઈએ. તો હિમ છે તો હિમનું આપણે હી કરેલું છે, બરાબર, કર્મને આગળ લાવ્યા કર્તાના સ્થાને. તો પછી હી સાથે એમ ઇઝ આરમાંથી ઇઝ પણ મૂકેલું છે, હા એ પણ સાચું. પછી ઓફર્સનું V3 રૂપ ઓફર્ડ પણ કરેલું છે, બરાબર. અને પછી મુખ્ય કર્મ અ જોબ મૂકેલું છે, બરાબર. અને પછી બાય, પછી ધ કંપની, એટલે હી ઇઝ ઓફર્ડ અ જોબ બાય ધ કંપની, બરાબર. તો ઓપ્શન એ પણ સાચો છે. તેથી ઓપ્શન એ અને સી બંને સાચા હોવાથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડીમાં એ અને સી, બરાબર. કેટલીક વાર તમને કન્ફ્યુઝ કરવા માટે માની લો કે ઓપ્શન ડી આપેલો છે કે એ અને સી, બરાબર, પરંતુ અહીંયા માની લો કે હી ઇઝ ઓફર્ડ અ જોબ છે તો અહીંયા હીનું આપણે હિમ કરીને મૂકી દીધું હોય તો વાક્ય ખોટું પડે. એટલા માટે જ્યારે પણ આ રીતના ઓપ્શન આપેલા હોય એ અને સી વાળા, ત્યારે આપણે બંને જે કર્મ દ્વારા પેસિવ બને છે તે ચેક કરી લેવા, બરાબર. આગળ જોઈએ. પછી 10મું વાક્ય છે માય ફાધર ગેવ મી અ વોચ, એટલે મારા પિતાએ મને વોચ આપી. શું આપી? વોચ. અને કોને? મને. તો અહીંયા પણ બે કર્મ મળે છે, બરાબર. તો હવે ઓપ્શન પર નજર નાખો, બે કર્મ છે. આગળના વાક્યમાં પણ જો બે કર્મ હતા તો ઓપ્શન ડીમાં એ અને સી હતો ઓપ્શન, બરાબર. પરંતુ અહીંયા બે કર્મ છે, પણ અહીંયા ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શનમાં એવું નથી કે એ અથવા તો એ અને બી, બી અને સી બે જવાબ આવી શકે. એટલે આપણને ખબર પડે એ બે કર્મ આપેલા છે તો ગમે તે એક કર્મથી વાક્ય બનેલું સાચું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ મી છે તેનાથી આપણે પેસિવ કરીએ તો મીનું આઈ કરીશું. તો આઈ અહીંયા ઓપ્શનમાં આપેલું છે, તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્યમાં આઈ દ્વારા આપણે પેસિવ બનાવેલું છે. ઘણીવાર એવું થાય કે બે ઓપ્શનમાં હોય આઈવાળા હોય અને બે ઓપ્શન હોય વોચવાળા હોય, બરાબર. એ રીતે પણ હોઈ શકે છે, બરાબર. પરંતુ અહીંયા આપણને ચારે ચાર ઓપ્શનમાં આઈ આપેલું છે,
એટલે આપણે મીનો ઉપયોગ કરીને પેસિવ કરેલું છે. તો જો આઈ છે બરાબર. હવે ગેવ આપેલું છે તો ગેવ છે એ ગીવનું V2 રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો આપણને ખબર પડે આ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની પેસિવની રચના શું થાય? વોઝ અથવા તો વેર અને V3 રૂપ આવે છે. તો અહીંયા આપણે વોઝ, હવે અહીંયા જોઈએ મીનું આઈ કરીએ છીએ તો આઈ સાથે આપણે વોઝ અને વેરમાંથી વોઝ મૂકવાનું થાય છે. તો આઈ સાથે વોઝ હોય તેવો ઓપ્શન સાચો પડે. તો તમે એટલું જોઈ લો. પ્રથમ ઓપ્શન શું છે? આઈ એમ, તો ખોટું. બીજો ઓપ્શન આઈ વોઝ, હા એ સાચું છે. ઓપ્શન સી આઈ હેવ બીન, ખોટું. ઓપ્શન ડી આઈ હેડ બીન, એ પણ ખોટું. તો આપણને જવાબ મળી ગયો છે આઈ વોઝ ગિવન અ વોચ બાય માય ફાધર, બરાબર. તો એ જો આઈ કરતાં બીને આગળ લાવ્યા તો આઈ થયું, પછી વોઝ અને વેરમાંથી વોઝ મૂક્યું, ગીવનું V3 રૂપ ગિવન મૂક્યું, પછી મુખ્ય કર્મ વોચ મૂક્યું, પછી બાય અને પછી કરતા માય ફાધર, એટલે ઓપ્શન બી અહીંયા સાચો થાય. ઓકે. પછી જોઈએ વાક્ય 11, હુ બ્રોક ધ વિન્ડો, એટલે કે બારી કોણે તોડી, બરાબર. તો અહીંયા હુ છે આપણે જોયું છે કે હુમાં કરતા સમાયેલો છે. કોણે બારી તોડી તો ખબર નથી, અહીંયા હુમાં જ આપણો કરતા સમાયેલો છે. તો આપણને હુ અહીંયા છે એ કરતા તરીકે વપરાયેલું છે. તો આપણે આગળ વાક્ય જોયા છે કે હુ કરતા તરીકે વપરાયેલો હોય ત્યારે તેનું પેસિવ બાય હુમ કરીને કરીએ છીએ. જો એટલું યાદ હોય તો આપણા ઓપ્શન 4માંથી ઓપ્શન 2, ઓપ્શન એ અને ઓપ્શન ડી, જ્યાં બાય હુમ આપેલું નથી તો ઓપ્શન એ અને ઓપ્શન ડી રિમૂવ થઈ ગયા, એટલે આપણા માટે 50% કામ પૂરું થઈ ગયું. હવે ઓપ્શન બી અને સી બચો. તો હવે આપણે ઓપ્શન બી અને સીમાં જોઈએ વાક્ય રચના. તો ઓપ્શન બીમાં શું આપ્યું છે? બાય હુમ વોઝ ધ વિન્ડો બ્રોકન અને પ્રશ્નચિહ્ન. અને ઓપ્શન સીમાં શું આપ્યું છે? બાય હુમ ધ વિન્ડો વોઝ બ્રોકન. હવે બંને વાક્ય રચનામાં તમે જો શું ફરક છે? તો ઓપ્શન બીમાં હુમ પછી વોઝ આપેલું છે અને ઓપ્શન સીમાં હુમ પછી ધ વિન્ડો આપેલું છે, કર્મ આપેલું છે. તો આપણે ખાસ એ વખતે કીધું હતું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, તો બાય હુમ પછી સહાયકારક ક્રિયાપદ પહેલાં આવે છે, બરાબર. એટલા માટે અહીંયા બાય હુમ પછી વોઝ ધ વિન્ડો બ્રોકન એ વાક્ય સાચું પડશે. ઓપ્શન સીમાં બાય હુમ ધ વિન્ડો વોઝ બ્રોકન એ વાક્ય સાચું પડશે નહીં, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે સહાયકારક ક્રિયાપદ છે તે કર્મની પહેલાં મૂકીએ છીએ, એટલા માટે ઓપ્શન બી સાચો પડશે. ઓકે. જો અહીંયા માઇનોર જ ફરક છે. ધ વિન્ડો પછી છે અને સહાયકારક ક્રિયાપદ વોઝ તેની આગળ છે, જ્યારે ઓપ્શન સીમાં ધ વિન્ડો પછી વોઝ આપેલું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જે વાક્ય રચના છે તેમાં ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે. આગળ વધીએ. 12મું વાક્ય છે વાય ડીડ ધ પોલીસ એરેસ્ટ હિમ, એટલે કે પોલીસે તેને કેમ પકડ્યો. તો અહીંયા જો વાય છે જેમાં WH શબ્દ છે અને પાછળ પ્રશ્ન ચિહ્ન છે, તો આપણને આઈડિયા આવે કે WH સેન્ટેન્સનું આપણે પેસિવ કેવી રીતે બનાવીએ છીએ. તો WH શબ્દ હોય તેનાથી વાક્યની શરૂઆત થાય. તો જો અહીંયા વાય છે તો ચારે ઓપ્શનમાં વાય આપેલું છે. હવે અહીંયા ડીડ ધ પોલીસ અરેસ્ટ, કોણે અરેસ્ટ કરે છે? પોલીસ, બરાબર. અહીંયા જો ડીડ આપેલું છે અને અરેસ્ટ V1 આપેલું છે, તો આપણને ખબર પડે ડીડ ક્યારે વપરાય છે? તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ડીડ અને મૂળરૂપ V1 વાપરીએ છીએ. તો આપણને એટલું નક્કી થઈ ગયું કે આ સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ છે એક્ટિવ વોઇસનું, તો તેનું પેસિવ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણે પેસિવમાં આપણે ડીડની જગ્યાએ વોઝ અથવા તો વેરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે અહીંયા આપણે ઓપ્શનમાં જોઈશું, એલિમિનેશન કરીશું. તો WH શબ્દ ચારેમાં છે, બરાબર. પછી પ્રશ્ન ચિહ્ન છે તો આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થશે, બરાબર. તો અહીંયા ઓપ્શન એમાં જો શું સહાયકારક ક્રિયાપદ છે? વાય પછી વોઝ છે. ઓપ્શન બીમાં વાય પછી ઇઝ છે. ઓપ્શન સીમાં વાય પછી હેડ અને ઓપ્શન ડીમાં વાય પછી હી વોઝ છે, બરાબર. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય છે તો ડીડનું આપણે પેસિવ વોઇસમાં વોઝ કરવું પડશે, એટલે ઓપ્શન એમાં વાય વોઝ આપેલું છે, એટલે ઓપ્શન એ સાચો છે. કારણ કે ઓપ્શન બીમાં વાય પછી ઇઝ આપેલું છે, એટલે કે વાક્ય સાદા ભૂતકાળમાં છે તો ઇઝ સાદો વર્તમાનકાળ કેવી રીતે આવે? ના આવે. પછી ઓપ્શન સીમાં હેડ આપેલું છે, જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય રચના છે, તો હેડ પણ નહીં આવે. અને ઓપ્શન ડીમાં વોઝ આપેલું છે, વાત સાચી છે, પરંતુ હી વોઝ આપ્યું છે, એટલે કે જે વાક્ય રચના છે હી વોઝ વાળી, વાય હી વોઝ એ છે એ હકાર વાક્યની વાક્ય રચના થઈ જાય છે, પરંતુ અહીંયા આપણું પ્રશ્નાર્થ વાક્ય છે, તેથી આપણે હી વોઝની જગ્યાએ વોઝ હી મૂકવું પડશે. એટલા માટે ઓપ્શન ડી પણ સાચો થશે નહીં, અને આપણે સાચો જવાબ થશે ઓપ્શન એ.
વાય વોઝ હી અરેસ્ટેડ બાય ધ પોલીસ. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં. બરાબર. પછી જોઈએ 13 વાક્ય. ડીડ ધ મેનેજર ચેક ધ ડોક્યુમેન્ટ્સ. બરાબર, શું મેનેજરે ડોક્યુમેન્ટ ચેક કર્યા? તો અહીંયા જો ડીડ આપેલું છે, બરાબર, અને V1 આપેલું છે, એટલે ખબર પડે કે આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે સાદા ભૂતકાળની. હમણાં જ આપણે આગળ જોયું કે ડીડ છે તો તેનું પેસિવ કરવા માટે સાદા ભૂતકાળના પેસિવમાં વોઝ વેર અને V3 રૂપ આવે. તો 4 ઓપ્શનમાંથી આપણે વોઝ વેર શોધી લો, તે આપણો સાચો જવાબ. તો ઓપ્શન એમાં શું છે? ડીડ આપેલું છે. હવે એક્ટિવમાં ડીડ છે તો પેસિવમાં તો ડીડ આવે નહીં, એટલે ડીડવાળો ઓપ્શન ખોટો ઓપ્શન એમાં. પછી ઓપ્શન બીમાં શું આપ્યું છે? વેર આપેલું છે, વેર ધ ડોક્યુમેન્ટ્સ. પછી ઓપ્શન સીમાં આર આપેલું છે, તો ડીડ છે ભૂતકાળ છે તો આર સાદો વર્તમાનકાળ ના આવે. અને ઓપ્શન ડીમાં આપ્યું છે હેડ, એટલે કે પૂર્ણકાળ આપ્યું છે, ભૂતકાળ આપ્યું છે પૂર્ણ ભૂતકાળ, તો સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ પણ નહીં આવે. તો અહીંયા વેરવાળું વાક્ય છે ઓપ્શન બીમાં, તે અહીંયા સાચું થશે. બરાબર, એટલે કે વેર ધ ડોક્યુમેન્ટ્સ ચેકડ બાય ધ મેનેજર. હવે આપણું વાક્ય જોઈ લઈએ જે નિયમોનો આધાર. તો અહીંયા ધ ડોક્યુમેન્ટ શું ચેક કર્યું? ડોક્યુમેન્ટ્સ. તો ડોક્યુમેન્ટ્સ કર્મ આગળ લાવ્યા. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે ડોક્યુમેન્ટ્સની પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે. તો ડોક્યુમેન્ટ્સ એસ છે, એટલે કે બહુવચનમાં છે, તો આપણે વોઝ અને વેરમાંથી વેર મૂકવું પડશે. એટલે વેર ધ ડોક્યુમેન્ટ્સ, પછી ચેક V1 છે તો તેનું V3 રૂપ ચેકડ મૂકવાનું, પછી બાય અને પછી કરતા ધ મેનેજર અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. કેટલીક વાર માની લો કે ઓપ્શનમાં બધું સાચું હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન ના આપેલું હોય એકમાં, અને એકમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય, તો પણ તમે ઉતાવળમાં પ્રશ્નાર્થ ચિહ્ન ના લાગ્યું હોય અને તેવો ઓપ્શન સિલેક્ટ કરો તો પણ તમારું વાક્ય ખોટું પડે. બરાબર. અને કેટલીક વાર માની લો કે આખું વાક્ય સાચું હોય, વેર ધ ડોક્યુમેન્ટ્સ અને ચેકડની જગ્યાએ ચેક જ આપેલું હોય, એટલે ખાસ યાદ રાખવાનું કે પેસિવમાં V3 રૂપ આવે છે, એટલે મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ અવશ્ય જોઈ લેવું. બરાબર. આગળ વધીએ. 14મું વાક્ય છે સમવન હેઝ સ્ટોલન માય બેગ, એટલે કે કોઈકે મારી બેગ ચોરી છે. ઓકે, તો અહીંયા શું ચોરી? મારી બેગ. તો કર્મ મળી ગયું માય બેગ. હવે અહીંયા વાક્યમાં જો હેઝ આપેલું છે અને સ્ટોલન, સ્ટીલ એટલે ચોરવું, તેનું V3 રૂપ સ્ટોલન આપેલું છે. બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે હેઝ પછી એક્ટિવ વોઇસમાં હેઝ હોય તો પેસિવ વોઇસમાં આપણે હેઝ પછી બીન આવે છે. તો હેઝ પછી બીન હોય તે વાક્ય તમે અહીંયા પેસિવમાં જોઈ લો ઓપ્શનમાં. તો ઓપ્શન એમાં શું છે? વોઝ સ્ટોલન. તો વોઝ સ્ટોલન આવશે નહીં, કારણ કે વાક્યમાં હેઝ છે તો પેસિવમાં પણ હેઝ જોઈએ. પછી ઓપ્શન બીમાં છે ઇઝ સ્ટોલન, એ પણ ઓપ્શન આવશે નહીં, એટલે ઓપ્શન એ અને બી નીકળી જશે. ઓપ્શન સીમાં શું છે? હેઝ બીન સ્ટોલન, અને ઓપ્શન ડીમાં છે હેડ બીન સ્ટોલન. હવે વાક્યમાં હેઝ છે, બરાબર, તો પેસિવમાં હેડ પણ નહીં આવે, એટલા માટે ઓપ્શન સી છે હેઝ બીન સ્ટોલન, એ ઓપ્શન સાચો પડશે. એટલે સાચો જવાબ થશે માય બેગ હેઝ બીન સ્ટોલન, એટલે કે મારું બેગ ચોરાયું. બરાબર. તો હેઝ છે એક્ટિવ વોઇસમાં, તો હેઝ પછી બીન આવે, અને સ્ટોલન V3 રૂપ છે તો V3 રૂપ. અને અહીંયા બાય પછી સમવન મૂકેલું નથી, એટલે કે કોઈ કે મારું બેગ ચોર્યું છે. હવે કોણે આપણને ખબર નથી, એટલે કે આપણે કીધું છે કે અનિશ્ચિત સર્વનામ હોય એનીવન, સમવન, બરાબર, એનીબડી, એ બધા સર્વનામ હોય છે ત્યારે આપણે બાય પછી કરતા મૂકતા નથી, એટલા માટે અહીંયા બાય પછી સમવન મૂકેલું નથી. ઓકે, આગળ વધીએ. 15મું વાક્ય. ધે વિલ નોટ એક્સેપ્ટ ધ એપ્લિકેશન, એટલે કે તેમણે એપ્લિકેશન સ્વીકારશે નહીં. ઓકે, અહીંયા વિલ છે એટલે કે ભવિષ્યકાળ છે. બરાબર. તો અહીંયા વિલ નોટ છે એટલે નકાર પણ છે, અને વિલ વાળું વાક્ય એટલે કે સાદો ભવિષ્યકાળ છે. હવે સાદો ભવિષ્યકાળ કેવી રીતે ખબર પડે? તો જો વિલ પછી નોટ છે અને અહીંયા વિલ પછી શું છે? મૂળ રૂપ આપેલું છે, એટલે કે આ સાદા ભવિષ્યકાળની વાક્યરચના છે. હવે તેનું પેસિવ કરીએ તો આપણે વિલ નોટ છે તો ઓપ્શનમાં પણ વિલ નોટ શોધવું પડશે, અને બી અને V3 રૂપ શોધવું પડશે. તો ઓપ્શન એ જો ઇઝ નોટ એક્સેપ્ટેડ, હવે વાક્યમાં વિલ છે તો ઓપ્શનમાં ઇઝ નોટ આવશે નહીં, એટલે ઓપ્શન એ ખોટો. ઓપ્શન બીમાં વોઝ નોટ એક્સેપ્ટેડ છે તો વિલ આવેલું નથી ઓપ્શન બીમાં, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. ઓપ્શન સીમાં શું આવે છે? વિલ નોટ બી, અથવા તો વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ. બરાબર, એટલે આપણે વોન્ટ પણ લખ્યું છે, વોન્ટ પછી બી અને એક્સેપ્ટેડ પછી બાય અને પછી ધેમ. તો અહીંયા વિલ નોટ બી આપેલું છે, એટલે આ જવાબ સાચો છે. અને ઓપ્શન ડીમાં શું આપ્યું છે? હેઝ નોટ બીન. હવે વાક્યમાં
હેઝ નથી તો પેસિવમાં હેઝ પણ નહીં આવે. એટલા માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. બરાબર. ધ એપ્લિકેશન વિલ નોટ બી અથવા તો વિલ નોટની જગ્યાએ વોન્ટ બી એક્સેપ્ટેડ બાય ધેમ, એટલે કે એપ્લિકેશન તેમના દ્વારા એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ઓકે. અને આપણે જો નિયમોના આધારે કરવું હોય તો પણ આપણે કરી શકીએ. ધ એપ્લિકેશન કર્મ આગળ લાવવાનું, વિલ છે તો વિલનું વિલ મૂકવાનું, નોટ છે નકાર માટે તો નોટ પણ મૂકવાનું. પછી પેસિવ કરવા માટે આપણે બી મૂકીએ છીએ કારણ કે વિલ જે છે એ મોડલ વર્બ છે. બરાબર. મોડલ વર્બ પછી આપણે મૂળરૂપ મૂકવું પડે એટલા માટે બી મૂકીએ છીએ. અને એક્સેપ્ટ જે છે V1 છે પરંતુ પેસિવમાં આપણે V3 રૂપ મૂકવું પડે છે એટલા માટે એક્સેપ્ટેડ મૂકીએ છીએ. તેથી વિલ પછી તરત એક્સેપ્ટેડ ન મૂકતા આપણે તે બંને વચ્ચે બી મૂકીએ છીએ. ઓકે. એટલા માટે આપણે બી મૂકીએ છીએ વિલ પછી. ઓકે. તો હવે આગળ વધીએ. 16મું વાક્ય, યુ મસ્ટ ઓબે ધ રૂલ્સ. ઓબે એટલે કે મતલબ પાળવા, નિયમો પાળવા. બરાબર. તમારે મસ્ટ એટલે કે કમ્પલસરી કે પાળવા જ જોઈએ. તમારે રૂલ્સ નિયમો ફોલો કરવા જ જોઈએ, પાળવા જોઈએ મતલબ. ઓકે. તો અહીંયા શું છે, શું પાળવાની વાત છે? રૂલ્સ. બરાબર. હવે આ મસ્ટ છે એ આપણું મોડલ વર્બ છે તો આપણે મોડલ વર્બના પેસિવ પણ શીખ્યા છીએ. તો મોડલ વર્બ મસ્ટ છે તો મસ્ટનું મસ્ટ જ રહે છે. તો તમે ઓપ્શન જુઓ. ઓપ્શન એમાં મસ્ટ આપ્યું છે, બીમાં મસ્ટ છે, સીમાં એ મસ્ટ છે અને ડીમાં એ મસ્ટ છે. એટલે એનાથી તો આપણે એલિમિનેશન કરીશું નહીં. પરંતુ જો ઓપ્શન એમાં છે ધ રૂલ્સ મસ્ટ ઓબે, બરાબર, બાય યુ. તો એ મસ્ટનું મસ્ટ કર્યું છે, એનું ઓબે કરેલું છે. ઓપ્શન બીમાં મસ્ટ બી ઓબેડ છે. ઓપ્શન સીમાં આર મસ્ટ ઓબેડ અને ઓપ્શન ડીમાં મસ્ટ હેવ ઓબેડ. તો જો ઓપ્શન ડીમાં નીચેથી શરૂઆત કરે તો અહીંયા વાક્યમાં હેવ નથી તો ઓપ્શન ડીમાં હેવ કેવી રીતે આવ્યું? મસ્ટ પછી નહીં આવે. પછી ઓપ્શન સીમાં આર મસ્ટ છે. હવે અહીંયા આર પણ નથી. બરાબર. મતલબ કે સાદો વર્તમાનકાળ નથી તો આર ક્યાંથી આવ્યું? અહીંયા આ જે મોડલ વર્બવાળી વાક્ય રચના છે. પછી અહીંયા મસ્ટ બી મસ્ટ બી ઓબેડ છે અને ઓપ્શન એમાં મસ્ટ ઓબે છે. હવે ઓબે છે એ આપણું મુખ્ય ક્રિયાપદ છે. તો પેસિવમાં ખબર છે કે મુખ્ય ક્રિયાપદ હોય તેનું V3 રૂપ આવે છે. તો ઓપ્શન એમાં V1 રૂપ છે, V1. એટલા માટે એ પણ ઓપ્શન સાચો થશે નહીં. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે ધ રૂલ્સ મસ્ટ બી ઓબેડ બાય યુ. ઓકે. તો એ જો મસ્ટ આપણું જે મોડલ વર્બ હતું તે મોડલ વર્બ, ત્યારબાદ બી આવે છે અને ઓબે V1 છે તો તેનું V3 રૂપ ઓબેડ આવે છે. આપણને ખબર છે કે પેસિવમાં V3 રૂપ હંમેશા આવે છે. તો અહીંયા ઓબે છે તો ઓબેનું ઓબેડ મૂકવું પડે. બરાબર. અને મસ્ટ છે મોડલ વર્બ તો મસ્ટનું મસ્ટ જ રહે. બરાબર. હવે મસ્ટ મોડલ વર્બ છે, મોડલ વર્બ પછી V3 આવે, મોડલ વર્બ પછી હંમેશા V1 આવે છે. એટલા માટે આપણે બી વધારાનો શબ્દ મૂકીએ છીએ કારણ કે ગ્રામરનો નિયમ છે કે મોડલ વર્બ પછી V1 આવે છે. એટલા માટે V1 મૂકવાનું. અને પેસિવનો નિયમ એવો છે કે V3 રૂપ આવે પેસિવમાં. એટલા માટે આપણે બી મૂકીને પછી ઓબેડ V3 રૂપ મૂકીએ છીએ. એટલે સાચો જવાબ થાય ધ રૂલ્સ મસ્ટ બી ઓબેડ બાય યુ. ઓકે. આગળ જોઈએ 17મું વાક્ય, યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. એટલે કે તમારે તમારા માતા પિતાની રિસ્પેક્ટ કરવી જોઈએ, યોર પેરેન્ટ્સ. ઓકે. તો અહીંયા શુડ પણ એક મોડલ વર્બ છે, આપણને ખબર છે. તો શુડ પછી V1 આપેલું છે એટલે કે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તો આપણે પેસિવ વોઇસમાં શુડ બી રિસ્પેક્ટેડ એવું ઓપ્શન શોધવો પડશે. તો જો ઓપ્શન એમાં શું છે? શુડ બી રિસ્પેક્ટેડ છે. તો આ તો પહેલામાં જ સાચો જવાબ મળી ગયો. આપણી કિસ્મત સારી છે. પછી ઓપ્શન બીમાં શું છે? શુડ રિસ્પેક્ટેડ. તો એ શુડ પછી V3 આપેલું છે. હવે શુડ મોડલ વર્બ છે તો મોડલ વર્બ પછી મૂળરૂપ આવે અને અહીંયા તો રિસ્પેક્ટેડ V3 આપેલું છે એટલે સાચો જવાબ નથી. ઓકે. પછી ઓપ્શન સીમાં શું છે? આર રિસ્પેક્ટેડ. વાક્યમાં જ આર નથી તો અહીંયા આર કેવી રીતે આવે? એ પણ નહીં આવે. અને ઓપ્શન ડીમાં છે શુડ હેવ રિસ્પેક્ટેડ. અહીંયા પણ વાક્યમાં હેવ નથી તો હેવ ઓપ્શન ડીમાં કેવી રીતે આવે? એટલે આપણો સાચો જવાબ થાય શુડ બી રિસ્પેક્ટેડ. એટલે કે યોર પેરેન્ટ્સ કર્મ આગળ લાવ્યા પછી શુડ મોડલ વર્બનું મોડલ વર્બ મૂકવાનું. પછી મોડલ વર્બ પછી બી મૂળરૂપ આવે. પછી રિસ્પેક્ટ V1 છે, પેસિવમાં આપણે રિસ્પેક્ટેડ V3 મૂકીશું. પછી બાય અને પછી કરતા અહીંયા યુ છે તો યુ મૂકીશું. ઓકે. આગળ વધીએ. 18મું વાક્ય છે દે કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. એટલે કે તેઓ આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. તો અહીંયા પણ આપણે કેન છે એ આપણું મોડલ વર્બ છે. તો મોડલ વર્બ પછી આપણે બી મૂકીએ છીએ અને V3 રૂપ મૂકીએ છીએ. તો આપણે કેનનું કેન જોઈ લેશું વાક્યમાં. તો જો ઓપ્શન એમાં કેન છે, બીમાં છે, સીમાં પણ છે અને ડીમાં કેનનું કેન નથી પણ કુડ છે. ઓકે. પછી સોલ્વ
વિથ સોલ્વ V1 છે, અહીંયા V3 આવવું જોઈએ. કેન સોલ્વ. હવે કેન ઓપ્શન એમાં કેન છે એ મોડેલ વર્બ છે. મોડેલ વર્બ પછી તરત આપણે V3 રૂપ મૂકતા નથી, એટલે કેન સોલ્વ એવી વાક્યરચના આવે નહીં, એટલે ખોટું છે. ઓપ્શન બીમાં કેન પછી બી મૂકેલું છે અને V3 રૂપ છે, તો આ વાક્યરચના સાચી છે. ઓપ્શન સીમાં ઇઝ કેન આપ્યું છે. હવે ઇઝ વાક્યમાં નથી તો ઇઝ ક્યાંથી આવે, તો ઓપ્શન સી પણ ના આવે. અને ઓપ્શન ડીમાં કુડ આપેલું છે, તો કેનનું કુડ થાય નહીં. અહીંયા આપણે વાક્યરચનામાં વાક્યમાં કેન છે તો ઓપ્શનમાં કેનનું કેન જ રહે છે. એક્ટિવમાંથી પેસિવમાં કરીએ ત્યારે કાર બદલવામાં આવતો નથી. કેન છે સાદો વર્તમાનકાળ છે, જ્યારે કુડ છે સાદા ભૂતકાળ છે, એટલે કે કેનનું ભૂતકાળનું રૂપ કુડ આપેલું છે. તો અહીંયા આપણે કાર ફેરવવાનો નથી, એટલા માટે આપણે કુડ પણ આવશે નહીં. એટલા માટે આપણો સાચો જવાબ થશે ધીસ પ્રોબ્લેમ કેન બી સોલ્વડ બાય ધેમ. ઓકે, તો અહીંયા કેન છે મોડલ વર્બ, તો મોડલ વર્બ મૂક્યું. પછી બી મૂકીશું મૂળ રૂપ મોડલ વર્બ પછી, અને સોલ્વ V1 છે તો તેનું V3 રૂપ મૂકીશું. ઓકે, પછી જોઈએ 19મું વાક્ય, ઓપન ધ ડોર, એટલે કે દરવાજો ખોલો. હવે આ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે, એટલે કે કોઈકને આપણે આજ્ઞા કરીએ કે દરવાજો ખોલો. તો આપણે આજ્ઞાર્થ વાક્યના પેસિવ જોયા હતા, તેમાં હંમેશા લેટનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા ઓપ્શન A B C D ચારમાંથી ઓપ્શન સીમાં લેટ આપેલું નથી, એટલે ઓપ્શન સી આવશે નહીં જવાબ તરીકે. બરાબર, તો હવે ઓપ્શન A B C વધ્યા, તો આપણે લેટથી વાક્યની શરૂઆત કરીશું. આજ્ઞાર્થ વાક્યમાં આપણે ઘણીવાર કહીએ ને કે દરવાજો ખોલો, દરવાજો બંધ કરો, બારી બંધ કરો, તો એ બધા કંઈક આજ્ઞા કરીએ છીએ. અહીંયા માત્ર કર્મ હોય અને ક્રિયાપદ હોય કે દરવાજો ખોલો. કોણે કહીએ છીએ? કરતા કોઈને, જે પણ વ્યક્તિ અંદર હોય, બરાબર, તો તેને કહીએ કે ભાઈ દરવાજો ખોલ. બરાબર, એ રીતે. તો આપણે લેટથી વાક્યની શરૂઆત કરીશું. પછી કર્મ આગળ લાવીશું પેસિવ કરવા માટે, તો લેટ પછી કર્મ ધ ડોર આગળ લાવીશું. પછી ઓપન છે, ઓપન V1 છે, તો આપણે લેટ પછી કર્મ મૂક્યા બાદ મુખ્ય ક્રિયાપદ હોય તેનું બી ઓપનડ કરીશું. એટલે કે લેટવાળું જે વાક્ય આજ્ઞાર્થ વાક્યમાં બનાવીએ તેમાં એક તો જો ઓપન છે એક્ટિવ વોઇસમાં, તો પેસિવમાં ઓપનડ કરવું પડશે. તો ઓપ્શન એમાં જો ધ ડોર બી ઓપનડ છે અને ઓપ્શન બીમાં ધ ડોર ઓપનડ છે. ઓકે, તો અહીંયા ધ ડોર કર્મ છે, તેના પછી તરત જ ક્રિયાપદ ઓપનડ આપેલું છે, તો એ વાક્યરચના પણ ખોટી પડે છે. અને ઓપ્શન ડીમાં શું છે? ધ ડોર બિંગ ઓપનડ. હવે વાક્યમાં ચાલુ કાળની કોઈ નિશાની નથી, ઓપન આપેલું છે, મૂળ રૂપ આપ્યું છે, ઓપનિંગ નથી આપેલું, તો આપણે ઓપનિંગ ING રૂપ વાક્યમાં નથી તો બિંગ કેવી રીતે મૂકી શકીએ? એટલા માટે બિંગ પણ આવશે નહીં. ઓકે, તો આપણો સાચો જવાબ થશે લેટ ધ ડોર બી ઓપનડ, એટલે કે દરવાજો તેમના દ્વારા ખોલો, અથવા તો દરવાજો તેમના દ્વારા ખોલવામાં આવે. ઓકે, અહીંયા વાત છે કે અંદર કોઈ પણ વ્યક્તિ હોય તેને કહેવામાં આવે છે કે દરવાજો ખોલો. ઓકે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, આજ્ઞાર્થ વાક્ય હોય તેમાં લેટથી વાક્યની શરૂઆત થાય અને મુખ્ય ક્રિયાપદની પહેલાં બી અને V3 રૂપ આવે છે. એટલે કે મુખ્ય ક્રિયાપદ જે હોય તે V3 રૂપમાં આવે અને તેની પહેલાં આપણે બી મૂકવું પડે છે. અને પેસિવ માટે કર્મ તો આપણે આગળ લાવીએ જ છીએ, તો કર્મ આગળ લાવી દેવાનું. ઓકે, આગળ જોઈએ 20મું વાક્ય છે ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ. તો હમણાં આપણે આગળ જોયું એ વાક્ય હતું આજ્ઞાર્થ વાક્ય, પરંતુ તે હકાર વાક્ય હતું, તેમાં નોટ નહોતું. જ્યારે આ 20મું વાક્ય છે તો અહીંયા જો ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, એટલે કે તમારો સમય વેડફશો નહીં. તો અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે પરંતુ નોટ એટલે કે નકારવાળું છે. તો આજ્ઞાર્થ વાક્યનો આપણે લેટ દ્વારા પેસિવ કરીએ છીએ. હમણાં જ જોયું તો ઓપ્શન સી, જેમાં લેટ નથી એ ઓપ્શન સી આવશે નહીં. હવે જોઈએ લેટ ત્રણેયમાં છે, પછી યોર ટાઈમ કર્મ છે તો આગળ લાવી દીધું. બરાબર, હવે ઓપ્શન ડીમાં લેટ પછી યોર ટાઈમ આપેલું નથી, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. બચ્યા ઓપ્શન એ અને બી, તો યોર ટાઈમ આવી ગયું. પછી શું છે? નકાર છે તો નોટનું નોટ મૂકવાનું. પછી ઓપ્શન બીમાં વેસ્ટેડ આપેલું છે અને ઓપ્શન એમાં બી વેસ્ટેડ આપેલું છે. તો હમણાં જ આપણે કીધું કે આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે પેસિવ કરીએ ત્યારે મુખ્ય ક્રિયાપદ વેસ્ટ અહીંયા છે તે મૂળ રૂપમાં છે, તો તેનું V3 રૂપ વેસ્ટેડ કરવું પડશે અને તેની આગળ બી મૂકવું પડશે. તો ઓપ્શન એમાં બી આપેલું છે, તેથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન. એટલે આપણે ઓપ્શન એમાં જોયું કે ઓપ્શન એમાં, એટલા માટે આપણે હમણાં જ કીધું કે
આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કરીએ ત્યારે મુખ્ય ક્રિયાપદ છે એ V3 રૂપમાં આવે. તો અહીંયા વેસ્ટ છે તો વેસ્ટેડ કરીશું અને તેની આગળ બી મૂકીશું. તો અહીંયા ઓપ્શન એમાં આપણે બી વેસ્ટેડ આપેલું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. લેટ યોર ટાઈમ નોટ બી વેસ્ટેડ, એટલે કે તમારો સમય વેડફાશો નહીં. આગળ વધીએ. પછી જોઈએ વાક્ય 21. વાક્યમાં છે પીપલ બિલીવ ધેટ હી ઇઝ ઓનેસ્ટ, એટલે કે લોકો વિશ્વાસ કરે છે કે તે હોનેસ્ટ છે. તો અહીંયા શું છે, લોકો શું કરે છે, બિલીવ કરે છે. તો કોને બિલીવ કરે છે, તેને, કે તે ઓનેસ્ટ છે. બરાબર. તો અહીંયા આપણે પેસિવ કરવા માટે શું કરીશું, અહીંયા જો પીપલ છે એ બહુવચન છે, તેના આધારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો નથી. મતલબ કે બહુવચન હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ બિલીવ છે તેને એસ કે ઈએસ લાગેલો નથી. એટલે આપણને ખબર પડે આ સાદો વર્તમાનકાળ છે. તો સાદો વર્તમાનકાળ હોવાથી આપણે પેસિવમાં પણ સાદા વર્તમાનકાળનું પેસિવ કરવું પડશે. તો જુઓ તમે ઓપ્શન એમાં શું છે, હી ઇઝ બિલીવડ. બરાબર. તો આ સાદો વર્તમાનકાળ છે. ઓપ્શન બીમાં વોઝ બિલીવડ, સાદો ભૂતકાળ છે, નહીં આવે. ઓપ્શન સી હેઝ બિલીવડ, પૂર્ણ વર્તમાનકાળ છે, નહીં આવે. ઓપ્શન ડી ઇઝ બિલીવિંગ, એટલે કે ઇઝ પછી જો અહીંયા આઈએનજી રૂપ આપેલું છે, એટલે કે આ ચાલુ વર્તમાનકાળની એક્ટિવ વોઇસની વાક્યરચના છે. અહીંયા ઇઝ બિલીવડ હોત તો પેસિવ બની શકો, પરંતુ ઇઝ બિલિંગ આઈએનજી રૂપ છે એટલે ચાલુ વર્તમાનકાળની એક્ટિવની વાક્યરચના છે. ઓપ્શન ડી પણ આવશે નહીં. એટલે આપણો એલિમિનેશન થિયરીના આધારે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. હી ઇઝ બિલીવડ ટુ બી ઓનેસ્ટ, એટલે કે તેને લોકો દ્વારા હોનેસ્ટ છે તેવું માનવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ આપણા નિયમોના આધારે તો કોને માને છે ઓનેસ્ટ, તેને. તો આપણો કર્મ મળી ગયું હી, તો હી આગળ લાવ્યા. પછી સાદો વર્તમાનકાળ છે તો પેસિવમાં એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ મૂકીશું. પછી બિલીવ V1 છે તો તેનું V3 રૂપ બિલીવડ. પછી ટુ બી ઓનેસ્ટ, તો અહીંયા આ જે હી ઇઝ ઓનેસ્ટ હતું, બરાબર, તો આપણે એનું ટુ બી ઓનેસ્ટ કરીશું. આ ઓનેસ્ટ જે એક એડજેક્ટિવ છે, બરાબર, પરંતુ આ ટુ બી શેના માટે મૂક્યું, કારણ કે તે તેની સ્થિતિ દર્શાવે છે, તેની અવસ્થા દર્શાવે છે, કે તેનો ગુણ દર્શાવે છે કે તે ઓનેસ્ટ છે. એટલા માટે આપણે ટુ બીનો અર્થ થાય હોય છે અથવા તો હોવું, એટલે કે લોકો માને છે કે તે હોનેસ્ટ છે. તો આ ટુ બી આપણે છે એ દર્શાવવા માટે ટુ બી મૂકીએ છીએ. તો હી ઇઝ બિલીવડ ટુ બી ઓનેસ્ટ. ઓકે. અને અહીંયા બાય પછી પીપલ મૂકેલું નથી, કારણ કે લોકો માને છે, એટલે કે આ પણ એક જનરલ કરતા હોવાથી, સામાન્ય કરતા હોવાથી આપણે મૂકતા નથી. હમણાં આપણે આગળ જોયું હતું એક વાક્ય એ જ રીતે. પછી જોઈએ 22મું વાક્ય, ધે મેડ હિમ કેપ્ટન, તો તેઓએ તેને કેપ્ટન બનાવ્યો. બરાબર. તો અહીંયા જો ધે પછી મેડ આપેલું છે, મેડ છે એ મેકનું V2 રૂપ છે મેડ, એટલે આપણને ખબર પડે આ છે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળનો એક્ટિવ છે તો તેનું પેસિવમાં આપણે વોઝ મેડ શોધવું પડશે. તો 4 ઓપ્શનમાં જોઈ લઈએ. ઓપ્શન એમાં વોઝ મેડ છે, ઓપ્શન બીમાં પણ વોઝ મેડ છે, ઓપ્શન સીમાં ઇઝ મેડ છે, તો ઓપ્શન સી નહીં આવે. અને ઓપ્શન ડીમાં હેડ મેડ છે, એટલે પૂર્ણ ભૂતકાળ છે, તો ઓપ્શન ડી પણ નહીં આવે. તો ઓપ્શન સી અને ડી એલિમિનેટ થઈ ગયા. હવે બચ્યા ઓપ્શન એ અને બી. તો ઓપ્શન એમાં હી વોઝ મેડ એઝ કેપ્ટન બાય ધેમ, અને ઓપ્શન બી છે હી વોઝ મેડ કેપ્ટન બાય ધેમ. તો ઓપ્શન એ અને બીમાં માત્ર ઓપ્શન એમાં એઝ આપેલું છે, જ્યારે બીમાં એઝ આપેલું નથી. બરાબર. તો એઝનો મતલબ થાય તરીકે, તો કેપ્ટન તરીકે સ્વીકાર્યો અથવા તો બનાવ્યો. અહીંયા તો બનાવવાની વાત છે. તો અહીંયા વાક્યમાં જ એઝ નથી, તો આપણે પેસિવમાં એઝ વધારાનો શબ્દ મૂકી શકીએ નહીં. બરાબર. તો તેથી અહીંયા ઓપ્શન એમાં એઝ આપેલું છે, તેથી ઓપ્શન એ સાચો પડશે નહીં. એટલા માટે આપણો સાચો જવાબ થશે હી વોઝ મેડ કેપ્ટન બાય ધેમ, એટલે કે તેને તેમના દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો. અહીંયા દે છે, દેનું આપણે ધેમ કર્યું. હિમ છે તેને કર્તા તરીકે આગળ લાવ્યા. પછી સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળમાં હી સાથે વોઝ વેરમાંથી વોઝ આવશે અને મેડ V3 રૂપ મૂકી દેવાનું. તો મેડ છે એ V2 અને V3 બંને સરખા થાય છે. અને પછી કેપ્ટન. આગળ વધીએ. 23મું વાક્ય છે, ધ ટીચર ગેવ ધ સ્ટુડન્ટ્સ સમ એડવાઇસ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને થોડી એડવાઇસ સલાહ આપી. ઓકે. તો અહીંયા જો ઓપ્શન પર નજર નાખો તો ઓપ્શન સીમાં શું આવે છે, એ અને બી, એટલે કે આપણને ખબર પડે કે અહીંયા ઓપ્શન એ અને બી બંને સાચા હોઈ શકે, આપણે ચકાસવાના છે. બરાબર. અને ઓપ્શન ડી પણ સાચો હોઈ શકે. ઓકે.
આપણને કન્ફ્યુઝ કરવા માટે એવું લખ્યું હોય કે ઓપ્શન એ અને બી, તો આપણે ઉદાહરણને એવું ના સમજી લઈએ કે ઓપ્શન એ અને બી બંને સાચા હશે. તો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા શિક્ષકે શું આપી? એડવાઇસ. તો આપણને કર્મ મળ્યું એક સમ એડવાઇસ, અને કોને આપી? ધ સ્ટુડન્ટ્સને. તો આપણને બીજું કર્મ મળ્યું ધ સ્ટુડન્ટ્સ. તો સૌથી પહેલાં આપણે ધ સ્ટુડન્ટ્સથી પેસિવ કરીએ. તો ધ સ્ટુડન્ટ્સ આગળ લાવ્યા કર્મ, પછી સ્ટુડન્ટ્સ બહુવચન છે. હવે ટીચર સાથે ગેવ આપેલું છે એક્ટિવ વોઇસમાં, તો ગેવ એ વેટો રૂપ છે, એટલે કે આ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની પેસિવની રચનામાં વોઝ અથવા તો વેર આવશે. તો અહીંયા ધ સ્ટુડન્ટ્સ આગળ લાવ્યા, સ્ટુડન્ટ્સ બહુવચન છે, તો વોઝ અને વેરમાંથી આપણે વેર મૂકીશું, એટલે વેર મૂકીશું. ત્યારબાદ ગેવ છે તેનું વિતરી રૂપ ગિવન થશે. પછી શું આપ્યું? સમ એડવાઇસ. તો આપણે ઓબ્જેક્ટ બીજું છે તે મૂકીશું, પછી બાય અને પછી ધ ટીચર. તો ઓપ્શન એ તો સાચો નીકળ્યો, બરાબર. તો આપણને ખબર પડી ઓપ્શન એ સાચો છે. તો ટીક નહીં કરી દેવાનું, કારણ કે નીચે ઓપ્શન એવો આપ્યો છે ઓપ્શન એ અને બી. માની લો કે બી પણ સાચો હોય અને તમે ઓપ્શન એ સાચો છે ને ટીક કરી દો, તો તમારો જવાબ ખોટો પડે, કારણ કે ઓપ્શન બી પણ સાચો હોય તો તમારે સાચો ઓપ્શન સી સિલેક્ટ કરવો પડે, બોથ એ એન્ડ બી, એ રીતે, બરાબર. તો અહીંયા જો ધ સ્ટુડન્ટથી આપણે બે વાક્યો બનાવેલા છે ઓપ્શન 4માંથી. તો ઓપ્શન એ તો સાચો છે. હવે ઓપ્શન ડી જોઈ લો. ધ સ્ટુડન્ટ્સ પછી ગેવ આપેલું છે, તો ગેવ તો ડાયરેક્ટ આવે ને, એ તો એક્ટિવનું એક્ટિવ જ રહે, એટલા માટે ઓપ્શન ડી તો આવશે નહીં. તો આપણે ઓપ્શન એ સાચો પડ્યો. હવે ઓપ્શન બી પણ ચેક કરી લઈએ. તો ઓપ્શન બીમાં આપણે સમ એડવાઇઝ જે કર્મ છે તેનો ઉપયોગ કર્યો છે. તો સમ એડવાઇઝ આગળ લાવ્યા. ત્યારબાદ એડવાઇઝ એક વચન છે, તો આપણે વોઝ અને વેરમાંથી વોઝ મૂકીશું. પછી ગિવનનો ગિવન, પછી કોને આપી સલાહ? તો સ્ટુડન્ટ્સને. ગૌણ કર્મ ધ સ્ટુડન્ટ છે, તો તેના આગળ ટુ પ્રિપોઝિશન પણ મૂકેલું છે, તો સાચું. અને પછી બાય અને પછી કરતા ધ ટીચર આપેલું છે, એટલે ઓપ્શન બી પણ સાચો છે. તેથી આપણો સાચો જવાબ થાય ઓપ્શન સી, જેમાં ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે એવું દર્શાવે છે. માની લો કે અહીંયા વોઝ ગિવન પછી ટુ પ્રિપોઝિશન ના આપેલું હોત, ઓકે, તો ટુ પ્રિપોઝિશન વગર આ વાક્ય ઓપ્શન બી વાળું વાક્ય ખોટું પડોત, તો ત્યારે આપણે ઓપ્શન એ સિલેક્ટ કરવો પડોત. પરંતુ અહીંયા ઓપ્શન બી પણ સાચો છે કમ્પ્લીટ, અને ઓપ્શન એ પણ સાચો છે. તેથી સાચો જવાબ થશે ઓપ્શન એ, ઓપ્શન સી, બોથ એ એન્ડ બી. હવે આગળ જોઈએ 24મું વાક્ય. સમવન ઇઝ ફોલોઈંગ મી, એટલે કે કોઈક મને ફોલો કરી રહ્યું છે. તો અહીંયા જો સમવન પછી ઇઝ ફોલોઈંગ, એટલે કે સહાયકારક ક્રિયાપદ સાથે આઈએનજી રૂપ આપ્યું છે. સહાયકારક ક્રિયાપદ શું છે? ઇઝ છે. તો આપણને ખબર પડે આ ચાલુ વર્તમાનકાળ છે. હવે કોને ફોલો કરે છે? મને. તો આપણને મી કર્મ મળે છે, તો મી આગળ લાવીશું. તો ઓપ્શનમાં એલિમિનેશનમાં જોઈએ તો 4 ઓપ્શનમાં આઈ આગળ આપેલું છે. હવે ઇઝ ફોલોઈંગ ચાલુ વર્તમાનકાળ છે, એટલે કે વર્તમાનકાળ આવે છે, તો પેસિવમાં આપણે શું આવશે? આઈ સાથે એમ આવશે. તો ઓપ્શન 4માંથી જો આઈ સાથે એમ હોય તે ઓપ્શન રાખો અને બીજા ઓપ્શન હટાવી દો. તો ઓપ્શન એમાં છે, ઓપ્શન બીમાં આઈ વોઝ છે એટલે નહીં આવે, ઓપ્શન સીમાં આઈ એમ છે તે પણ આવશે, અને ઓપ્શન ડીમાં આઈ હેવ છે એટલે ઓપ્શન બી અને ડી નહીં આવે. હવે ઓપ્શન બચ્યા એ અને સી. હવે જોઈએ ઇઝ ફોલોઈંગ છે, એટલે કે ઇઝ પછી આઈએનજી રૂપ આપેલું છે. તો આ ચાલુ વર્તમાનકાળ છે, તો પેસિવમાં આપણે બિંગ મૂકવું પડશે. તો ઓપ્શન એમાં જો આઈ એમ પછી બિંગ આપેલું છે, નથી આપેલું, તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, જેમાં આઈ એમ પછી બિંગ આપેલું છે અને ફોલોઈંગની જગ્યાએ ફોલોડ વિતરી રૂપ આપેલું છે, એટલે કે આઈ એમ બિંગ ફોલોડ બાય સમવન, એટલે મને કોઈક દ્વારા ફોલો કરવામાં આવી રહી છે. અહીંયા બાય પછી સમવન ન લખો તો પણ ચાલે, કારણ કે અહીંયા સમવન એટલે કે કોઈક, કોણ ફોલો કરી રહ્યું છે આપણે જાણતા નથી, એટલે કે અનિશ્ચિત સર્વનામ છે, પરંતુ અહીંયા લખવા ખાતર લખેલું છે. કેટલીક વાર ના લખો તો પણ ચાલે. આગળ વધીએ. 25મું વાક્ય છે ધ ઇશ્યુ વોઝ બિંગ ડિસ્કસ્ડ બાય ધેમ, એટલે કે ઇશ્યુ તેમના દ્વારા ડિસ્કસ કરવામાં આવી રહ્યો હતો. હવે અહીંયા તમે જો કે ઇશ્યુ વાત છે ને પછી વોઝ અને પછી બિંગ અને ડિસ્કસ, તો તમને આ વાક્ય જોઈને એમ થશે કે આ વાક્ય એક્ટિવનું તો નથી, કારણ કે એક તો જો પેસિવમાં આપણે જોયું છે કે બાય હોય છે, તો અહીંયા બાય પછી કરતા પણ આપેલું છે, પછી ધ ઇશ્યુ છે તેની સાથે વોઝ આપેલું છે, વોઝ પછી બિંગ આપેલું છે અને વિતરી રૂપ આપેલું છે. તો આપણને ખબર પડે કે બિંગ ક્યારે વપરાય છે? પેસિવ વોઇસમાં, બરાબર. તો આ પેસિવ વોઇસ છે, બરાબર, તો તેનું એક્ટિવ કરવું પડશે. અહીંયા વોઝ પણ આપેલું છે એટલે આપણને ખબર પડે ભૂતકાળ છે,
અને બિંગ આઈએનજી રૂપ છે અને V3 રૂપ છે, એટલે આપણને ખબર પડે કે આ વોઝ બિંગ ડિસ્કસ એ ચાલુ ભૂતકાળની પેસિવની વાક્ય રચના છે. બરાબર. તો આપણને વાક્યમાં પેસિવ આપેલું છે, તો આપણે ઓપ્શનમાં એક્ટિવ વોઇસ શોધવો પડશે. જેમ આપણે ઇન્સ્ટ્રક્શન કીધી હતી કે ચેન્જ ધ વોઇસ. બરાબર. તો વાક્યમાં પેસિવ વોઇસ આપ્યું છે તો તેનું એક્ટિવ કરવું પડશે. ઓકે. તો હવે એક્ટિવ કરવા માટે શું કરીશું? આપણે નિયમોનો ઉપયોગ કરીશું, અને એલિમિનેશન કરવું હોય તો પણ કરી શકો. તો અહીંયા જો વાક્યમાં બાય ધેમ આપેલું છે પેસિવ વોઇસ તરીકે, તો પેસિવ વોઇસમાં ધેમ આપેલું છે, તો એક્ટિવ વોઇસમાં આપણે શું કરવું પડશે? ધેમનું ધે કરવું પડશે. તો ઓપ્શન 4માં જ્યાં ધે આપેલું હોય તે સાચો જવાબ અને બીજા બધા ખોટા જવાબ. તો ઓપ્શન એમાં જો ધ ઇસ્યુ આપેલું છે એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીમાં ધે આપેલું છે એટલે ઓપ્શન બી આવી શકે. ઓપ્શન સીમાં ધે આપેલું છે એ પણ આવી શકે, અને ઓપ્શન ડીમાં ધ ઇસ્યુ આપેલું છે એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. હવે આપણે એ અને ડી ઓપ્શન હટાવી દીધા, બચ્યા આપણા જોડે બે ઓપ્શન બી અને સી. હવે ધેમનું ધે તો કરી લીધું. હવે વાક્યમાં પેસિવ વોઇસમાં વોઝ આપેલું છે એટલે કે ભૂતકાળ દર્શાવે છે. જો વાક્યમાં ભૂતકાળ છે તો જવાબમાં પણ ભૂતકાળ આવે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં કરતી વખતે. તો અહીંયા વોઝ આપેલું છે તો આપણે વોઝની જગ્યાએ અહીંયા ભૂતકાળનું કર્તાના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે. તો ઓપ્શન બીમાં શું આપ્યું છે? ધે આર છે, અને ઓપ્શન સીમાં ધે વેર છે. તો હવે વાક્યમાં વોઝ છે એટલે કે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ છે, તો ઓપ્શનમાં પણ ચાલુ ભૂતકાળ આવવો જોઈએ. એટલા માટે ઓપ્શન બીમાં આર છે જે ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે, તેથી ઓપ્શન બી નહીં આવે. અને ઓપ્શન સીમાં ધે વેર ડિસ્કસિંગ આઈએનજી રૂપ આપેલું છે વેર પછી, એટલે કે ચાલુ ભૂતકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના ઓપ્શન સીમાં આપેલી છે. તો આપણો સાચો જવાબ થશે ધે વેર ડિસ્કસિંગ ધ ઇસ્યુ, એટલે કે તેઓ ઇસ્યુ ડિસ્કસ કરી રહ્યા હતા. ઓકે. તો અહીંયા જો આપણે પેસિવ આપેલું હતું વાક્યમાં, તેનું એક્ટિવ કર્યું. તો કેવી રીતે કર્યું? તો ધેમ આપેલું હતું તેને આપણે આગળ લાવ્યા તો ધે કર્યું. પછી કાર ઓળખ્યો. કાર અહીંયા ચાલુ ભૂતકાળ હતો, તો ચાલુ ભૂતકાળમાં ધે સાથે વોઝ અને વેરમાંથી વેર આવે. પછી મુખ્ય ક્રિયા પર ડિસ્કસ હતું તો તેનું આઈએનજી રૂપ આવે ભૂતકાળ ચાલુ હોવાથી, તો ડિસ્કસિંગ મૂક્યું. અને પછી કર્મ ધ ઇસ્યુ મૂક્યું. બરાબર. આ રીતે આપણે પેસિવમાંથી એક્ટિવ પણ બનાવી શકીએ છીએ. આગળ વધીએ 26મું વાક્ય. ધ કમિટી હેઝ એપ્રુવડ ધ પ્રપોઝલ, એટલે કે કમિટી એ પ્રપોઝલ એપ્રૂવ કર્યો છે. બરાબર. તો અહીંયા વાક્યમાં જો હેઝ એપ્રુવડ આપેલું છે તો આપણી એક નિયમ ખાસ યાદ રાખવાનો કે જો એક્ટિવ વોઇસમાં હેઝ અને V3 આપેલું હોય, બરાબર, એટલે કે હેઝ સહાયકારક ક્રિયાપદ હોય અને V3 રૂપ આપેલું હોય, તો પેસિવ કરતી વખતે હેઝ પછી બીન હંમેશા આવે. એટલું નહીં ભૂલવાનું કે એક્ટિવ વોઇસમાં હેઝ અને V3 હોય તો પેસિવ વોઇસમાં હેઝ પછી બીન આવે. ઓકે. તો ઓપ્શન 4માંથી જ્યાં પણ હેઝ પછી બીન ન દેખાય તે ઓપ્શન હટાવી દો. તો ઓપ્શન એમાં જો વોઝ એપ્રુવ છે નહીં આવે. ઓપ્શન બીમાં હેઝ બીન અપ્રુવડ છે, હા આવી શકે. ઓપ્શન સીમાં છે ઇઝ એપ્રુવડ નહીં આવે. ઓપ્શન ડીમાં હેડ બીન અપ્રુવડ નહીં આવે. તો આપણો જવાબ મળી ગયો ઓપ્શન બીમાં ધ પ્રપોઝલ હેઝ બીન અપ્રુવડ બાય ધ કમિટી. બરાબર. કારણ કે એક જ ઓપ્શનમાં હેઝ બીન આપેલું હતું અને V3 રૂપ આપેલું હતું. હવે 4 ઓપ્શન છે, 4 ઓપ્શનમાંથી બીજી કોઈ જગ્યાએ તો હેઝ બીન આપેલું ન હતું, એટલે ઓપ્શન બી જ સાચો થાય. માની લો કે કેટલીક વાર હેઝ બીન 4 ઓપ્શનમાં આપેલું હોય પરંતુ બાય પછી કરતા ના આપેલું હોય, અથવા તો હેઝ બીન પછી એપ્રુવડ V3 રૂપ ના મૂકેલું હોય. એ દરેક નિયમો તમારે ધ્યાન રાખવાના. ઓકે. આગળ જોઈએ 27મું વાક્ય છે વેન વિલ દે ડિક્લેર ધ રિઝલ્ટ, એટલે કે તેઓ રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરશે. તો અહીંયા WH ક્વેશ્ચનવાળું વાક્ય છે. તો આપણને ખબર છે WH વાળા વાક્યમાં પેસિવ કરતી વખતે WHથી વાક્યની શરૂઆત થશે. તો 4 ઓપ્શનમાં WHથી શરૂઆત છે. હવે વાક્યમાં વિલ આપેલું છે, બરાબર. તો 4 ઓપ્શનમાં તમે જો વિલ ક્યાં નથી આપેલું તે ઓપ્શન હટાવી દો. તો ઓપ્શન એમાં વિલ છે, હા છે. ઓપ્શન બીમાં તેમાં પણ છે. ઓપ્શન સીમાં પણ છે. અને ઓપ્શન ડીમાં ઇઝ આપેલું છે, વિલ નથી, એટલે ઓપ્શન ડી નહીં આવે. હવે આપણે લડવાનું છે 3 ઓપ્શનમાં A, B, Cમાં. હવે ઓપ્શન એમાં જોઈએ વેન વિલ ધ રિઝલ્ટ બી ડિક્લેર્ડ બાય ધેમ. પછી ઓપ્શન બી છે વેન ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ બાય ધેમ. અને ઓપ્શન સી છે વેન વિલ ધ રિઝલ્ટ ડિક્લેર્ડ બાય ધેમ. બરાબર. તો ઓપ્શન A, B, Cમાં શું ફરક છે? તો ઓપ્શન એમાં તો જો વિલનું વિલ મૂકેલું છે, પછી કર્મ આગળ લાવ્યા, પછી
વિલ છે એ મોડલ વર્બ છે, તેથી આપણે બી મૂકવું પડશે અને ત્યારબાદ ડિક્લેરનું V3 રૂપ ડિક્લેર્ડ મૂકવું પડશે અને પછી બાય પછી કરતા. તો ઓપ્શન એમાં તો કમ્પ્લીટ સાચું આપેલું છે. હવે ઓપ્શન બીમાં નજર નાખી લઈએ. ઓપ્શન બીમાં શું છે? વેન છે, પછી ધ રિઝલ્ટ મૂકેલું છે અને પછી વિલ મૂકેલું છે અને બી ડિક્લેર્ડ બાય ધેમ. તો ઓપ્શન બીમાં પણ વાક્ય રચના તો સાચી છે, પરંતુ વાક્યમાં જે શબ્દોની ગોઠવણી છે તે યોગ્ય નથી, કારણ કે ઓપ્શન એમાં શું છે? વિલ પછી ધ રિઝલ્ટ આપેલું છે અને ઓપ્શન બીમાં ધ રિઝલ્ટ પછી વિલ આપેલું છે. હવે ઓપ્શન સી પણ જોઈ લઈએ. વેન વિલ ધ રિઝલ્ટ ડિક્લેર્ડ બાય ધેમ. હવે અહીંયા ઓપ્શન સીમાં શું છે? વિલ આપ્યું છે, પછી કર્મ ધ રિઝલ્ટ આપ્યું છે અને વિલ પછી કર્મ મૂક્યા બાદ અહીંયા ડિક્લેર્ડ V3 રૂપ આપેલું છે. તો વિલ છે એ મોડલ વર્બ છે, તો મોડલ વર્બ પછી સીધું V3 રૂપ આવતું નથી. મોડલ વર્બ પછી આપણે બી મૂકવું પડે છે અને પછી V3 રૂપ મુકાય છે પેસિવ કરતી વખતે. એટલા માટે એ ઓપ્શન સીમાં વિલ પછી ડાયરેક્ટ V3 રૂપ આપેલું હોવાથી ઓપ્શન સી આવશે નહીં. બરાબર. હવે ઓપ્શન બીમાં જોઈએ તો ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ અને ઓપ્શન એમાં વિલ ધ રિઝલ્ટ બી ડિક્લેર્ડ. તો ઓપ્શન એ અને બીમાં ફરક એટલો છે કે ઓપ્શન એમાં છે પ્રશ્નાર્થની વાક્યરચના છે, જ્યારે ઓપ્શન બીમાં હકારની વાક્યરચના છે, કારણ કે અહીંયા ધ રિઝલ્ટ વિલ બી છે. એટલે અહીંયા જો વાક્ય તો પ્રશ્નાર્થ તરીકે આપેલું છે 27મું, બરાબર. તો આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકીએ છીએ. એટલા માટે અહીંયા વેન પછી વિલ આવે, પછી ધ રિઝલ્ટ આવે, પછી બી ડિક્લેર્ડ બાય ધેમ. એટલા માટે અહીંયા ઓપ્શન બી સાચો ન પડતા ઓપ્શન એ સાચો થશે. એટલે કે આપણે પ્રશ્નાર્થ વાક્ય રાખવાનું હોવાથી વેન પછી વિલ આવે અને પછી કર્મ મૂકવાનું આવે છે. બરાબર. એટલે ખાસ પ્રશ્નાર્થ વાક્યમાં આ ધ્યાન રાખવાનું. વાક્ય રચના જો ઓપ્શન એ અને બી બંનેની સરખી છે, માત્ર જે શબ્દ મૂકવાના છે તેની સ્થાનની ફેરબદલ છે. અહીંયા જે વિલ છે તે પહેલાં આવે અને પછી કર્મ આવે છે. ઓકે. આગળ 28મું વાક્ય જોઈએ. ધ વર્કર્સ આર કન્સ્ટ્રક્ટિંગ અ ન્યૂ બિલ્ડિંગ. એટલે કે કામદારો નવી બિલ્ડિંગ બનાવી રહ્યા છે. તો અહીંયા વર્કર્સ આર અને આઈએનજી રૂપ આપેલું છે, એટલે કે આ ચાલુ વર્તમાનકાળની એક્ટિવની વાક્યરચના છે. તો અહીંયા જો આપણે આઈએનજી રૂપ આપ્યું છે તો પેસિવમાં બિંગ શોધવું પડશે. તો બિંગ ન હોય તેવા ઓપ્શન હટાવી દઈશું. તો ઓપ્શન એમાં જો ઇઝ કન્સ્ટ્રક્ટેડ આપેલું છે એટલે બિંગ આપેલું નથી, એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીમાં વોઝ બિંગ આપ્યું છે તો ઓપ્શન બી આવી શકે. ઓપ્શન સીમાં ઇઝ બિંગ આપ્યું છે, હા એ પણ આવી શકે. અને ઓપ્શન ડીમાં હેઝ બીન આપેલું છે તો ઓપ્શન ડી પણ નહીં આવે. હવે ઓપ્શન બી અને સી બચ્યા. હવે અહીંયા આર કન્સ્ટ્રક્ટિંગ આપેલું છે, એટલે કે આ ચાલુ વર્તમાનકાળ આપેલો છે. હવે ચાલુ વર્તમાનકાળ છે તો ઓપ્શન બીમાં વોઝ બિંગ આપેલું છે, એટલે કે ચાલુ ભૂતકાળ આપ્યું છે. તો વાક્યમાં ચાલુ વર્તમાનકાળ છે તો પેસિવમાં ચાલુ ભૂતકાળ નહીં આવે. કેવી રીતે આવી શકે? એટલા માટે આપણે સાચો જવાબ થશે ઇઝ બિંગ કન્સ્ટ્રક્ટેડ. એટલે ઓપ્શન સી સાચો થશે. અ ન્યૂ બિલ્ડિંગ ઇઝ બિંગ કન્સ્ટ્રક્ટેડ બાય ધ વર્કર્સ. એટલે કે નવી બિલ્ડિંગ કામદારો દ્વારા બનાવવામાં આવી રહી છે. કારણ કે જો અહીંયા ધ વર્કર્સ બહુવચન હતું તો અહીંયા એમ ઇઝારમાંથી આર મૂક્યું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ કન્સ્ટ્રક્ટિંગ મૂકેલું છે. બરાબર. હવે પેસિવ કરતી વખતે આપણે કર્મ આગળ લાવવું પડે. તો કર્મ શું છે? અ ન્યૂ બિલ્ડિંગ. તો ન્યૂ બિલ્ડિંગ આગળ લાવ્યા. બિલ્ડિંગ એક વચન છે તો એમ ઇઝારમાંથી ઇઝ મૂક્યું. પેસિવ કરવા માટે બિંગ મૂકવાનું અને કન્સ્ટ્રક્ટિંગ આઈએનજી રૂપ છે તો તેનું V3 રૂપ કન્સ્ટ્રક્ટેડ મૂકવાનું, પછી બાય અને પછી કરતા ધ વર્કર્સ મૂકવાનું. ઓકે. આગળ વધીએ. પછી વાક્ય છે 29. દે હેડ નોટ ઇન્ફોર્મડ મી અબાઉટ ધ ચેન્જ. એટલે કે ચેન્જ એટલે બદલાવ વિશે તેમને મને ઇન્ફોર્મ કર્યું ન હતું. ઓકે. તો અહીંયા કોને ઇન્ફોર્મ નહોતું કર્યું? મને. કોણે? તેઓ લોકોએ. બરાબર. તો અહીંયા આપણને કર્મ મળે છે મી. બરાબર. તો આપણે મી છે તેનાથી પેસિવ કરીશું. તો મીનું આપણે પેસિવ કરવા માટે આઈ કરીશું, તો આઈ લાવી દઈશું. બરાબર. આગળ હવે 4 ઓપ્શનમાં જોઈએ. અહીંયા વાક્યમાં હેડ આપેલું છે તો પેસિવમાં પણ હેડ હોવું જોઈએ. તો અહીંયા પેસિવ 4 ઓપ્શનમાં જો ઓપ્શન એમાં હેડ આપેલું છે આઈ સાથે. બરાબર. તો એ સાચું હશે એમ માનીએ. પછી ઓપ્શન બીમાં આઈ વોઝ આપેલું છે તો અહીંયા સાદા ભૂતકાળની તો વાત જ નથી, તો વોઝ ક્યાંથી આવે? પછી ઓપ્શન સીમાં આઈ હેવ આપેલું છે. વાક્યમાં હેડ આપેલું છે તો હેવ કેવી રીતે આવે? તો ઓપ્શન સી પણ નહીં આવે. અને ઓપ્શન ડીમાં આપ્યું છે આઈ એમ. હવે સાદા વર્તમાનકાળની વાત નથી તો આઈ એમ પણ ના આવે. એટલા માટે અહીંયા આપણે ઓપ્શન એ સાચો પડશે. આઈ હેડ નોટ બીન ઇન્ફોર્મડ અબાઉટ ધ ચેન્જ બાય ધેમ.
એટલે કે મને તેમના દ્વારા નવા બદલાવ વિશે ઇન્ફોર્મ કરવામાં આવ્યો ન હતો. બરાબર. તો આપણે વાક્ય રચના જોઈ લઈએ. તો મી છે કર્મ, તેને આગળ લાવ્યા. પછી વાક્યમાં હેડ આપેલું છે તો હેડ જ મૂકીશું પેસિવમાં. પછી નકાર છે તો નોટ મૂકીશું. પછી આપણે કીધું કે વાક્યમાં જો હેવ, હેઝ અથવા તો હેડ હોય સહાયકારક ક્રિયાપદ તરીકે અને તેના પછી વિતરી રૂપ હોય તો આપણે પેસિવ કરતી હોય તે હેવ, હેઝ, હેડ પછી બીન મૂકવું પડે છે પેસિવમાં, કમ્પલસરી છે. તો એ હેડનું હેડ મૂક્યું, પછી નકાર માટે નોટ મૂક્યું, પછી બીન મૂક્યું અને પછી ઇન્ફોર્મ્ડ વિતરી રૂપ મૂક્યું. ત્યારબાદ અબાઉટ ધ ચેન્જ જે વધારાના શબ્દો હતા એ તે મૂક્યા અને પછી બાય અને પછી કરતા એ ધેનું આપણે ધેમ કર્યું. આ રીતે પેસિવ થાય. બરાબર. પછી જોઈએ 30મું વાક્ય જે આપણું છેલ્લું વાક્ય છે. વાક્ય જોઈએ ધ મેનેજર વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન, એટલે કે મેનેજર તમને ઇન્ફોર્મેશન આપશે. ઓકે. તો અહીંયા આપણે જોઈએ બે કર્મ મળશે. મેનેજર શું આપશે? ઇન્ફોર્મેશન. કોને આપશે? યુ, એટલે કે તમને. તો એ બે કર્મ મળશે, એક યુ અને એક ધ ઇન્ફોર્મેશન. હવે આપણને ખબર છે કે પેસિવ કરતી વખતે કર્મ આગળ લાવીએ છીએ તો એ કર્મ શું છે? યુ છે અને ધ ઇન્ફોર્મેશન છે. હવે ધ ઓપ્શનમાં જોઈએ તો ધ ઇન્ફોર્મેશન તો આપેલું નથી શરૂઆતમાં, એટલે આપણને ખબર પડે કે આ વાક્યમાં પેસિવ યુથી બનાવેલું છે. બરાબર. તો યુ ચારેય ઓપ્શનમાં છે? હા છે. પછી જો વાક્યમાં વિલ આપેલું છે તો ચારે ઓપ્શનમાં વિલ છે તે ઓપ્શન રહેવા દેશું અને બીજા વિલ સિવાયના ઓપ્શન હટાવી દઈશું. તો ઓપ્શન એમાં વિલ છે? હા. ઓપ્શન બીમાં નથી તો ઓપ્શન બી કેન્સલ. ઓપ્શન સીમાં છે? હા છે. ઓપ્શન ડીમાં નથી તો ઓપ્શન ડી હટાવી દેવાનું. તો ઓપ્શન એ અને સી બચ્યું. હવે વિલ પછી ગીવ V1 છે. હવે પેસિવ કરવા માટે આપણે વિલ મોડલ વર્બ છે તો વિલ પછી આપણે ડાયરેક્ટ ગીવન ન મૂકતા વચ્ચે બી મૂકવું પડે છે. તો ઓપ્શન એમાં જો વિલ પછી બી અને પછી વિતરી રૂપ ગીવન આપેલું છે અને ઓપ્શન સીમાં શું છે? વિલ પછી હેવ પછી ગીવન આપેલું છે. તો વાક્યમાં હેવ નથી તો વિલ પછી હેવ ક્યાંથી આવે? એટલે ઓપ્શન સી પણ સાચો થશે નહીં. એટલા માટે આપણે સાચો જવાબ થશે ઓપ્શન એ, યુ વિલ બી ગીવન ધ ઇન્ફોર્મેશન બાય ધ મેનેજર, એટલે કે તમને મેનેજર દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ઓકે. આ રીતે આપણે પેસિવ કરીશું. જે એક્ટિવ વોઇસમાં સાદો ભવિષ્યકાળ હતો તેનું પેસિવ કરેલું છે. આગળ વધીએ. હવે આપણે જે 30 વાક્યો તો જોઈ લીધા, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી શું યાદ રાખવાનું છે તે ખાસ જોઈ લે. તો એક્ઝામ ટ્રીકમાં ખાસ એટલું યાદ રાખો કે જો કન્ટિન્યુઅસ કાર હોય એટલે કે ચાલુ કાર હોય તો આપણે તેનું બિંગ પ્લસ V3 રૂપ મૂકીશું પેસિવ કરવા માટે. બરાબર. જેમ કે ઇઝ રાઇટિંગ હોય એક્ટિવ વોઇસમાં તો તેનું પેસિવ એમ ઇઝ આર કરતા કર્મના આધારે મૂકીશું. પછી બિંગ મૂકવાનું અને V3 રૂપ રિટર્ન મૂકવાનું, એટલે કે જે પણ ક્રિયાપદ હોય તેનું V3 રૂપ મૂકવાનું. અને જો વોઝ રાઇટિંગ એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને વેર મૂકવાનું, ત્યારબાદ બિંગ અને રિટર્ન મૂકવાનું. આ ચાલુ કાર માટેની ટ્રીક હતી. પછી જોઈએ અહીંયા આપ્યું છે પરફેક્ટ કાર. પરફેક્ટ એટલે કે પૂર્ણ કાર. જે 3 છે પૂર્ણ વર્તમાન કાર, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. તો એ જો હેવ, હેઝ અને રિટર્ન. બરાબર. એટલે કે હેવ, હેઝ V3 રૂપ આપેલું હોય એક્ટિવ વોઇસમાં. બરાબર. તો પેસિવ કરતી વખતે હેવ, હેઝ અને બિન મૂકવાનું અને V3 રૂપ મૂકવાનું. જ્યાં પણ હેવ, હેઝ હોય એક્ટિવ વોઇસમાં અને V3 રૂપ હોય ત્યારે હેવ, હેઝ કર્મના આધારે મૂકીને બિન હંમેશા મૂકવું. અને હેડ રિટર્ન એટલે કે હેડ રિટર્ન છે એ પૂર્ણ ભૂતકાળ છે તો હેડ પ્લસ V3 હોય તો પેસિવ કરતી વખતે હેડ બિન V3 કરવું. ત્યારબાદ ફ્યુચર પરફેક્ટ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળમાં શું હોય? વિલ હેવ V3 હોય, એટલે કે વિલ હેવ કમ્પ્લીટેડ અહીંયા આપેલું છે તો અહીંયા વિલનું વિલ મૂકવાનું, હેવનું હેવ મૂકવાનું. પછી હેવ આવ્યો એટલે આપણને પેસિવમાં ખબર પડવી જોઈએ કે બિન મૂકવું પડે તો બિન મૂકવાનું અને V3 રૂપ મૂકવાનું. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ V3 હોય તો તેનું પેસિવ વિલ હેવ બિન V3 થાય. આટલું યાદ રાખવાનું. બરાબર. તો પેસિવની વાક્યરચના તમને ઇઝી પડશે. પછી જોઈએ આગળ મોડેલ વર્બ. હમણાં આપણે મોડેલ વર્બવાળા વાક્યો જોયા. તો અહીંયા આપણે કેટલાક મોડેલ વર્બ લખેલા છે કે આ મોડેલ વર્બ આપ્યા હોય તો કેવી રીતે પેસિવ કરવું. તો એ જો મસ્ટ આપ્યું છે તો મોડેલ વર્બ જે હોય તે મોડેલ વર્બ તો મૂકવાનું જ, તેના પછી બી મૂકવાનું અને V3 રૂપ મૂકવાનું. જેમ કે અહીંયા મસ્ટ આપ્યું છે અને ક્રિયાપદ ઓબે આપેલું છે તો મસ્ટનું મસ્ટ મૂકવાનું, પછી બી મૂકવાનું અને V3 રૂપ મૂકવાનું. એ જ રીતે કેન મોડેલ વર્બ છે તો કેન પછી સોલ્વ V1 આપેલું છે તો કેન પછી કેનનું કેન મૂકવાનું પેસિવમાં, પછી બી મૂકવાનું અને V3 રૂપ મૂકવાનું.
એ રીતે મે છે તો મેનું મે, પછી બી અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ. પછી અહીંયા માઇટ છે તો માઇટનું માઇટ મૂકવાનું પેસિવમાં, પછી બી અને V3 રૂપ. આ બધા જે અહીંયા આપેલા છે એ બધા મોડેલ વર્બ છે. આ જો વિલ પછી હેલ્પ V1 આપેલું છે તો વિલનું વિલ, પછી બી અને હેલ્પડ કર્યું. શેલ પછી સ્ટાર્ટ તો શેલનું શેલ, બી અને સ્ટાર્ટેડ. શુડ હોય તો શુડનું શુડ, પછી બી મૂકવાનું અને સ્ટડી અહીંયા ક્રિયાપદ આપ્યું છે તો સ્ટડીનું સ્ટડીડ કર્યું. પછી વુડનું વુડ, પછી લાઇક તો વુડ બી લાઇક. એટલે આ જે કેટલાક અહીંયા આપેલા છે આપણા મોડેલ વર્બ, તો તે મોડેલ વર્બનું પેસિવ કેવી રીતે થાય તે પણ અહીંયા શોર્ટમાં આપણે આપેલું છે. એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ વધીએ તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. તો આશા રાખું છું કે તમને આ વાક્યમાં સમજણ પડી હશે. તો જો તમને સમજણ ના પડી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, બરાબર. અને હવે મળીશું નવા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. આજે આપણે અહીંયા આપણા જે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની રૂપાંતરનો જે ચેપ્ટર હતું તે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને નવા વિડીયો મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.